હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું નીલકંઠ મિયાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે અર્થશાસ્ત્રની અંદર અલગ અલગ મુદ્દાઓ આપણે અલગ અલગ વિડીયોની અંદર ચર્ચા કરી રહ્યા છે. એવી જ રીતે આજના વિડીયોમાં આપણે ખાસ જોવાના છીએ કે ભારતીય વિદેશ વ્યાપાર નીતિ બરાબર એ કઈ રીતની છે અને ભારતે એની અંદર શું શું કામ કર્યું છે, એટલે એની જાણકારી આપણે આજ ખાસ વિડીયોની અંદર મેળવવાના છીએ. જો વિશ્વનો કોઈ પણ દેશ હોય તો વર્તમાન સમયમાં એવી સ્થિતિ છે કે કોઈ પણ દેશને એકબીજા સાથે વેપાર કર્યા વગર અર્થતંત્ર ટકાવી રાખવું અતિશય મુશ્કેલ છે. કારણ કે દેશના વિકાસ માટે, દેશ ચલાવવા માટે, લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે આ ઘણી બધી સેવાઓ કે વસ્તુઓની જરૂર પડે છે અને એના માટે આયાત નિકાસ કરવો દરેક દેશ માટે અનિવાર્ય હોય છે. ઘણા બધા દેશો પાસે કુદરતી અને માનવ સર્જિત સંસાધનો પૂરતા પ્રમાણમાં હોય તો એનો ઉપયોગ કરીને વધારે ઉત્પાદન કરે અને અન્ય દેશોને નિકાસ કરે છે. ભારત જેવો દેશ છે તો ભારત જેવા દેશની અંદર કુદરતી સંસાધનો સારા પ્રમાણમાં છે, પણ એની સરખામણીમાં ખનિજ સંપત્તિની એ બધી ઓછી છે, તો પછી આપણે શું કરીએ છીએ, એની આયાત કરીએ છીએ. એટલે કોઈને કોઈ દેશ એકબીજા સાથે આયાત અથવા તો નિકાસના સંબંધથી સતત અને સતત જોડાયેલો રહે છે. એમ તો એવું કહી શકાય કે અર્થતંત્રમાં વેપારની દ્રષ્ટિએ બે કોન્સેપ્ટ છે. એક એવો દેશ કે જે વિશ્વ વ્યાપાર સાથે જોડાયેલો હોય બરાબર, અને જેને ખુલ્લું અર્થતંત્ર કહેવાય, અને બીજું એક એવું અર્થતંત્ર જેને બંધિયાર અર્થતંત્ર કહેવાય. એવું અર્થતંત્ર છે જે કોઈ દેશ સાથે જોડાયેલું નથી, માત્ર પોતાના અર્થતંત્રમાંથી જ જરૂરિયાતોનું સર્જન કરે છે અને જરૂરિયાતો પૂરી કરે છે. એટલે વિશ્વની અંદર અત્યારે વાત કરીએ તો બંધિયાર અર્થતંત્ર છે એક બરાબર, એવું તો અત્યારે કોઈ જોવા નથી મળતું. વિશ્વના તમામે તમામ અર્થતંત્રો કે દેશો વૈશ્વિક અર્થતંત્ર ધરાવે છે, કારણ કે વિશ્વના તમામે તમામ દેશો સાથે એકબીજા સાથે વ્યાપારની આવડત, ટેકનોલોજી, મૂડી છે, લોકો છે, સંસાધનો છે, એની સતત અને સતત આપલે થાય છે. એટલે એ સરખામણીની વાત કરીએ આપણે તો ભારતીય વિદેશ વ્યાપાર નીતિ પણ ભારત સરકારે ઘણા બધા સમયથી અમલમાં મૂકી છે અને વખતો વખત એની અંદર ઘણા બધા સુધારા કે ફેરફાર કર્યા છે. એટલે આ રીતે જોવા જઈએ તો ભારતીય વિદેશ વ્યાપાર નીતિ ભારતના અર્થતંત્રમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. 1947માં આપણે આઝાદ થયા એ પહેલાંથી ભારત વિદેશ વેપાર કરતો આવ્યો છે, પણ એ સમયે અંગ્રેજોનું શાસન ભારતની અંદર હોવાને કારણે 1947 પહેલાં આપણી વિદેશ વ્યાપાર નીતિ સ્વતંત્ર નહોતી. પણ જેવી રીતે આપણે આઝાદ થયા ત્યાર પછી વિદેશ વેપાર હળવે હળવે વધારવાનું શરૂ કર્યું. એક્ઝેક્ટલી એમ કહી શકીએ કે 1991થી વૈશ્વિકીકરણને વેગ આપવામાં આવ્યો આર્થિક સુધારામાં, અને ત્યાર પછી આપણો વિશ્વ વ્યાપાર છે વિશ્વના તમામ દેશો સાથે વધી જવા પામ્યો. પણ આપણે શરૂઆત કરવાની છે અભ્યાસની 1947થી, એટલે આપણે જાણી શકીએ કે ભારતનો વિદેશ વેપાર આઝાદીથી લઈને 1991 સુધી કેવો હતો અને ત્યાર પછી એમાં શું શું ચેન્જીસ આવ્યા. ઓકે, એટલે આ વિદેશ વેપાર જે કરી શકીએ છીએ આપણે બીજા દેશો સાથે, એ ખાસ આપણે જોવાનું છે. ઓકે, તો સૌપ્રથમ વેપારની વાત કરીએ તો વેપાર કોને કહેવાય? તો વેપાર છે ને એક એવી વ્યાવસાયિક પ્રવૃત્તિ છે કે જેમાં વસ્તુ, સેવા, મૂડી કે પછી અન્ય કોઈ પણ વસ્તુના વિનિમય અથવા તો નફાની પ્રાપ્તિ માટે વ્યવહાર થાય. એટલે વેપાર એટલા માટે કરવામાં આવે કે નફો થાય. નફો કઈ રીતે કરવાનો? તો કે અહીં કીધું છે વસ્તુ, સેવા, મૂડી કે અન્ય વસ્તુઓ એનો વિનિમય કરવાનો, આપલે કરવાની, આપણી ભાષામાં કહીએ તો ખરીદ વેચાણ કરવાનું. એટલે ઇન શોર્ટ એવી વ્યાવસાયિક પ્રવૃત્તિ છે જેમાં વસ્તુ, સેવાઓ, મૂડી કે અન્ય કોઈ પણ પદાર્થ જેનું ખરીદ વેચાણ કરીને નફો મેળવવામાં આવે તો એને શું કહેવાય? વેપાર કહેવાય. હવે આની સરખામણીમાં આપણે વિદેશ વેપાર સરખાવીએ તો વિદેશ વેપાર એટલે શું કે આ બધી જ પ્રવૃત્તિઓ દેશની હદની બહાર થતી હોય બરાબર, એકબીજા દેશ સાથે થતી હોય તો એને શું કહેવાય? વિદેશ વેપાર પણ કહી શકાય, વૈશ્વિક વેપાર પણ કહી શકાય, આંતરરાષ્ટ્રીય વેપાર પણ કહી શકાય. એટલે આપણે અમેરિકા સાથે જો આયાત નિકાસ કરીએ તો એને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર અથવા તો વિદેશ વેપાર કહેવાય. ગુજરાતમાંથી હરિયાણામાં હું કોઈ ખરીદ વેચાણનું કામ કરું તો એ આંતરિક વેપાર કહેવાય, કારણ કે દેશની સરહદની અંદર છે. પણ જો દેશની સરહદની બહાર આપણે કામ કરીએ છીએ, વેપાર કરીએ છીએ, તો એ વિશ્વ વ્યાપારની અંદર આવે છે. વિશ્વના તમામ દેશો છે એ વૈશ્વિકીકરણ તરફી અર્થવ્યવસ્થા ધરાવે છે. એટલે સિમ્પલ વાત છે કે 21મી સદીની અંદર જેટલા વિશ્વના દેશો છે એ બધા વિશ્વ વેપાર કરે જ છે, સક્રિય રીતે પોતાનો ફાળો આપે છે. ઓકે, એટલે કાં તો વપરાશ સાથે અને કાં તો ઉત્પાદન સાથે આ બધા દેશો જોડાયેલા છે. ઓકે, વિદેશ વેપારની વાત કરીએ તો બે મુખ્ય મેઇન ઘટકો છે. પહેલું ઘટક છે આયાત અને બીજું ઘટક છે નિકાસ. આયાત કરવું એટલે શું? સિમ્પલ કે વિદેશમાંથી આપણે કોઈ વસ્તુ કે સેવા કે મૂડી છે એ આપણે આપણા વપરાશ માટે લાવીએ, એને કહેવાય આયાત. નિકાસ એટલે શું કે આપણા દેશમાં જેટલી પણ ચીજવસ્તુ સેવાઓ છે એનું ઉત્પાદન કરીને અથવા તો આપણી પાસે છે તો આપણે એને વિદેશમાં જઈને વેચીએ, આપીએ, તો એને શું કહેવાય? નિકાસ કહેવાય. એટલે આ રીતે જોવા જઈએ તો આયાત કરવી છે વિદેશમાંથી
બરાબર, વસ્તુ ખરીદીને લાવી છે, બદલામાં શું કરવું પડે? ચૂકવણી કરવી પડે. પ્રોબ્લેમ એક આયાતની અંદર એ થાય કે તમે આયાત કરો છો અને બદલામાં તમને જે નાણાં મળે છે, કયા નાણાં હોય છે? એ દેશના. દાખલા તરીકે અમેરિકામાંથી આપણે ફર્નિચર આયાત કર્યું, તો અમેરિકામાંથી આપણે ફર્નિચર આયાત કર્યું તો એના બદલામાં ચૂકવણી કરવી પડશે. તો અમેરિકામાં કયું ચલણ ચાલે છે? ડોલર. ભારતમાં ચાલે છે રૂપિયો. તો આપણે શું કરવું પડશે કે અમેરિકાને ડોલર ચૂકવવા પડશે. એટલે આપણે આપણા નાણાંનું ડોલરમાં પહેલાં રૂપાંતરણ કરવાનું, પછી એ જેટલા ડોલરની કિંમતનું હોય ફર્નિચર એટલા ડોલર આપણે અમેરિકાને ચૂકવવા પડે, અમેરિકાના વેપારીને ચૂકવવા પડે. આ રીતે છે આયાતની પ્રક્રિયા ચાલે છે. એટલે આયાત કરવા માટે ખાસ અગત્યનું એ છે કે દેશ પાસે વિદેશી હુંડિયામણ એ ખાસ હોવું પડે. એટલે વિદેશનું જે ચલણ છે એનો પુરવઠો ખાસ હોવો જોઈએ, તો આપણે આયાત કરી શકીએ છીએ. ઓકે, ચાલો. હવે પ્રોબ્લેમ એ આવે કે આયાત કરીએ તો આપણે વિદેશી હુંડિયામણ જોઈએ તો પરિણામ શું આવે? વિદેશી નાણું છે હુંડિયામણ એ ઘટે. એની સામે નિકાસમાં બિલકુલ ઉલટું છે કે આપણે ઉત્પાદન કરીને વિદેશને વેચીએ તો વિદેશવાળા આપણને શું કરે? ચૂકવણી કરે. સેમ આપણે અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં આપણે સોફ્ટવેરને ઘણું બધું પ્રોડક્શન કરીને વિદેશમાં વેચીએ છીએ. દાખલા તરીકે અમેરિકામાં આપણે ખેત પેદાશની વસ્તુઓ મોકલી, બરાબર, તો અમેરિકાને આપણે વેચી તો અમેરિકાના કોઈ વેપારી જેણે ખરીદી એ આપણને શેમાં ચૂકવણી કરશે? ડોલરમાં. તો જો નિકાસ કરવામાં આવે તો આપણને ડોલર સ્વરૂપે કમાણી થાય. ફાયદો એ થાય કે દેશની અંદર વિદેશી હુંડિયામણ શું થાય? વધે. એટલે વિદેશી નાણું વધવા પામે. ઓકે, એટલે આ રીતે આમ જોવા જઈએ તો આયાતના કારણે ખર્ચ થાય છે, વિદેશી નાણું ઘટે છે. નિકાસ કરીએ તો એના કારણે વિદેશી નાણું વધે છે, આપણી આવક કહેવાય. હવે અહીંયા આયાત છે એ નિકાસ કરતાં વધારે હોય તો એને શું કહેવાય? ખાધ કહેવાય. મતલબ આપણી આયાતો ખર્ચા વધારે છે, નિકાસની આવક ઓછી છે, તો એ કિસ્સાને શું કહેવાય? ખાધ. આનાથી ઉલટું નિકાસની કમાણી વધારે, આયાતના ખર્ચા ઓછા, તો એને શું કહેવાય? પુરાંત કહી શકાય. આની સમજૂતી આપણે આગળ આ જ વિડીયોની અંદર મેળવવાના છે, એટલે ડિટેલમાં ત્યારે સમજશું. પણ ખાલી એટલું યાદ રાખવાનું કે આયાત આપણે વધારે કરીએ છીએ તો સિમ્પલ વાત છે કે આપણે વધારે ખર્ચ કરીએ છીએ વિદેશી હુંડિયામણનો. તો ક્યારેક ને ક્યારેક તો એ ખર્ચ છે એ આવક કરતાં વધી જાય છે, એટલે દેવું ઊભું કરીને પણ ચૂકવવો પડશે. એટલે જ્યારે આવક કરતાં ખર્ચ વધી જાય, મતલબ નિકાસ કરતાં આયાત વધી જાય તો એને કહેવાય ખાધ. અને આયાત કરતાં નિકાસ વધી જાય તો એને શું કહેવાય? પુરાંત કહેવાય. એટલે આ રીતે છે એ આયાત અને નિકાસ વિદેશ વેપારની અંદર સતત અને સતત થતી જોવા મળે છે. ઓકે, ચાલો. હવે ભારતની અંદર વિદેશ વેપારના ઇતિહાસની વાત કરીએ તો ભારતમાં આઝાદી પછી આયાતોનું કદ વધ્યું હતું, બરાબર. આયાતો સતત વધવા પામી હતી, કારણ સિમ્પલ વાત હતી કે આપણી પાસે દેશની જેટલી જરૂરિયાત હતી એને પૂરી કરવા માટેના પૂરતા સંસાધનો કે આંતરમાળખાકીય સુવિધાઓ નહોતી. એટલે આપણે શું કરવું પડેલું કે જેટલી વસ્તુ સેવાઓની જરૂર પડી આપણે વિદેશમાંથી આયાત કરતા હતા. એટલે આઝાદી પછી તરતના શરૂઆતના વર્ષો છે એની અંદર ખૂબ ઊંચી આયાતો ભારતની રહી હતી. પણ પછી જેમ 1991ની અંદર આર્થિક સુધારા થયા અને આપણા દેશના અર્થતંત્રનો વિકાસ થયો તો પરિણામ એ એવું કે વૈશ્વિકીકરણમાં આપણે ભાગ લીધો અને એના કારણે આયાતોમાં તો વધારો થયો, તો પછી 1991 પછી નિકાસોમાં પણ વધારો થયો. ઓકે, હવે આઝાદી પછીના સમયથી 1991 સુધી આપણે જોતા જઈએ એક પછી એક સ્ટેપમાં કે આયાત અને નિકાસમાં એટલે કે વિદેશ વેપારમાં ભારતના અર્થતંત્રમાં શું શું પરિવર્તન આવ્યા. ચલો, 1950-60ના દાયકાની વાત કરીએ તો ભારતની ખાદ્યાન્નને લગતી આયાતો વધારે હતી. હવે ખાદ્યાન્ન એટલે આપણે મોસ્ટ ઓફ છે અનાજની આયાત કરતા હતા, જેની અંદર ઘઉં, બરાબર, ચોખા એ મુખ્ય હતા. આપણે પહેલાં અમેરિકા પાસેથી પણ અને રશિયા પાસેથી પણ અનાજની આયાત આ સમયગાળા દરમિયાન કરેલી. કારણ એ હતું કે મોટાભાગના લોકો કૃષિ ક્ષેત્રમાં રોકાયેલા હોવા છતાં અનાજનું ઉત્પાદન એટલું પૂરતું નહોતું કે દેશમાં લોકોની અનાજની જરૂરિયાતને પહોંચી વળી શકાય, બરાબર. ઘણા બધા દુષ્કાળો પણ આ સમયની અંદર પડેલા, એટલે ખેતી ક્ષેત્રનું ઉત્પાદન સાવ નીચું હતું, સાવ નબળું હતું. એટલે આ પરિબળોના કારણે ખાદ્યાન્ન છે, બરાબર, અનાજ કે જે આપણે કહ્યું છે ઘઉં કે ચોખા, એની આપણે આયાત છે રશિયા કે અમેરિકા પાસેથી, અન્ય દેશો પાસેથી પણ કરવી પડી હતી. ઓકે, ત્યાર પછી આપણને ખબર છે કે 1970 અને 80નો આ જે સમયગાળો હતો એની અંદર હરિત ક્રાંતિ થઈ હતી, તો હરિયાળી ક્રાંતિ થઈ. પરિણામ શું એવું કે દેશની અંદર કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન છે વધી જવા પામ્યું અને આપણે અન્ય ક્ષેત્રે આત્મનિર્ભર થયા. આ એવો સમયગાળો હતો કે એ પછી ભારતે અનાજની આયાત વિદેશોમાંથી કરવી પડી નથી, કારણ કે દેશની જેટલી અનાજની જરૂરિયાત હતી એટલા અનાજનું ઉત્પાદન છે ભારતમાં અને ભારતમાં થવા લાગ્યું, બરાબર. એટલે આ કારણથી 1970-80 પછી આપણે અનાજની આયાતો નથી કરી. ઓકે, દેશમાં હવે જોવા જઈએ તો કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન સતત ને સતત વધવા પામ્યું છે, ખાસ કરીને હરિયાળી ક્રાંતિ પછી. એટલે કૃષિને લગતી આયાતો છે એની અંદર તો ઘટાડો થયો છે. ઓકે,
ઉપરાંત નિકાસની વાત કરીએ તો કાચો માલ, ટેકનોલોજી, મશીન આ બધાની આયાતોમાં સતત અને સતત વધારો થયો છે, કારણ કે નિકાસ કરવા માટે કાચો માલ જોઈએ ઉત્પાદન કરવા માટે, તો પછી ઉત્પાદન કરીને વેચી શકાય. એટલે આ બધી વસ્તુ છે એની આયાતમાં વધારો થયો છે. અને ખાસ 1991 પછી સરકારે વિદેશ વેપારમાં ઘણા બધા ફેરફાર કરી નાખ્યા. બરાબર, ચાલો હવે ત્યાર પછી વાત કરીએ કે વિદેશ વ્યાપારની અંદર ભારતનું આની અંદર શું હિસ્સો છે, ભારતનું શું કામ છે. ઓકે, તો જો આગળ કીધું છે કે 1991ની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ કર્યું. એ અંતર્ગત ઉદારીકરણમાં સરકારે શું કર્યું કે આંતરરાષ્ટ્રીય વ્યાપારની મહત્તા દિવસે ને દિવસે વધતી જાય. બરાબર, એના માટે સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને ભારતીય અર્થતંત્રમાં વધારે ને વધારે વિદેશી મૂડીરોકાણ આવે એના માટે સરકારે ઘણા બધા પ્રલોભનો અને પ્રોત્સાહનો આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, 2011ની વાત કરીએ તો 2011થી ચીનની તુલનામાં ભારતની સંપૂર્ણ વિશ્વની સાથે વ્યાપાર કરવાની જે ટકાવારી છે એ વધી ગઈ છે. એટલે વિશ્વ વ્યાપારમાં તમે કેટલા દેશો સાથે વિશ્વ વ્યાપાર કરો છો, બરાબર, તો એ બાબતમાં આપણે ચીન કરતાં આગળ નીકળી ગયા છીએ. 1992-93ની વાત કરીએ વર્ષની અંદર, તેમાં ચેલૈયા સમિતિનો જે રિપોર્ટ હતા એમાં વહીવટને સરળીકૃત બનાવવા માટે અને વ્યાપારમાં જેટલા પણ પ્રશુલ્કો છે એના મર્યાદિત સંખ્યાના મહત્વ પર બળ આપવામાં આવ્યું હતું. ઇનશોર્ટ સરકારનો નિયમ એ હતો કે સરકાર જે ટેક્સ લે છે ઇમ્પોર્ટ ડ્યુટી, બરાબર, એ ઇમ્પોર્ટ ડ્યુટી અને જેટલા પ્રકારના સરકાર આયાત જકાત જેટલી પણ જકાત લે છે એ વધારે પ્રમાણમાં હતી 1991 પહેલાં. તો એટલા માટે પણ આયાત નિકાસ મર્યાદિત પ્રમાણમાં થતો, કારણ કે બહુ ઊંચી જકાત આયાત અને નિકાસ પર બંને પર ચૂકવવી પડતી. તો સરકારે પ્રયત્ન એ કર્યો કે ભારતમાં છે એ જકાતોની સંખ્યા ઘટે. એ સરકારે 1991માં ઘટાડી, છતાંય કેટલા છે તો કે ભારતની અંદર 15 જેટલા પ્રશુલ્કો છે, 15 જેટલા જકાતના દર છે. બરાબર, એટલે અન્ય દેશોની સરખામણીમાં બહુ વધારે છે. એટલે જો આપણે સરળતાથી વહીવટ કરવો હોય, સરળતાથી આયાત નિકાસ કરવી હોય તો બને તેટલા પ્રશુલ્ક એટલે કે જે જકાતના દર છે એ ઓછા રહે તો આયાત નિકાસ વધી શકે. એટલે આવશ્યક એવું છે કે એવી એક વ્યાપાર નીતિ ઘડવી જોઈએ, કાર્યનીત કરવી જોઈએ કે જેથી આપણા દેશના જે નિકાસકારો છે એકદમ સરળતાથી આંતરરાષ્ટ્રીય લેવલે વ્યાપાર કરી શકે, મદદ મળી શકે. બરાબર, એટલા માટે સરકારે 1991 પછી ઘણી બધી છૂટછાટો આપી અને વિદેશ વ્યાપાર નીતિ સરકારે સ્પેશિયલી વિદેશ વ્યાપાર વધે એના માટે ઘડી. હવે આજે વિદેશ વ્યાપાર નીતિ સરકારે ઘડીને એના બે ભાગ પાડવામાં આવે છે. બરાબર, એક તો 1991ના આર્થિક સુધારા કર્યા એ પહેલાંનો અને 1991ના આર્થિક સુધારા કર્યા એ પછીનો. ઓકે, 1991ના આર્થિક સુધારા કર્યા એ પહેલાંનો સમયગાળો આપણે ગણવાનો છે 1947થી 1990 સુધીનો. આ સમયગાળા દરમિયાન ભારત દેશની સરકારોએ જેટલી પણ આવી એ બધાનો મુખ્ય સૂર એ હતો કે ભારત છે એ ભારતની અંદર વિદેશી મૂડીરોકાણ ઓછામાં ઓછું થાય, વિદેશના ઉદ્યોગો ઓછામાં ઓછા આવે અથવા તો ન જ આવે એવા પ્રયત્નો, એવી નીતિ સરકારે ઘડી હતી. કારણ શું હતું કે સરકાર એવું માનતી કે જો વિદેશની કંપનીઓ ભારતની અંદર આવશે તો ભારતીય ઉદ્યોગો સાથે હરીફાઈ કરશે. વિદેશની કંપનીઓની જેટલી ક્વોલિટી છે, ગુણવત્તા છે, કામ કરવાની શક્તિ છે, મૂડીરોકાણ છે એટલા કેપેબલ તો આપણા ભારતીય ઉદ્યોગો નહીં હોય. એટલે ભારતીય ઉદ્યોગો ટકી નહીં શકે આ વિદેશી કંપનીઓ સામે. એવું માનીને વિદેશી કંપનીઓને ભારતમાં આવવાની કે મૂડીરોકાણ કરવાની બહુ ઓછી છૂટ હતી. બરાબર, શા માટે? કારણ કે ભારતીય ઉદ્યોગોને રક્ષણ આપવું હતું ભારત સરકારને. એટલા માટે આ હેતુના કારણે વિદેશ વેપાર છે એ બહુ ઓછો વિકસી શક્યો હતો 1947થી 90 સુધીમાં. એટલે આ એક નીતિની આપણે ખાસ ડિટેલમાં ચર્ચા કરી લઈએ કે સરકારે 1991ના આર્થિક સુધારા અપનાવ્યા એ પહેલાં વિદેશ વેપાર માટે કઈ કઈ નીતિઓની રચના કરી હતી વિદેશ વેપાર કરવા માટે. જો સ્વતંત્રતા પછીના શરૂઆતના વર્ષો વાત કરીએ તો આપણને ખબર છે કે આર્થિક રાજકીય માળખાની ગોઠવણીના હતા. બરાબર, 1950 સુધી આપણે બંધારણ મંજૂર કર્યું, નિર્માણ કર્યું, અમલમાં મૂક્યું, આ બધી આપણી ચર્ચા થઈ. 1950માં ઇન્ડિયન પ્લાનિંગ કમિશન, ભારતીય આયોજન પંચ, એની રચના થઈ. 1951થી આપણને ખબર છે કે પ્રથમ પંચવર્ષીય યોજના એનું પ્લાનિંગ થયું, અમલ પણ શરૂ થયો. એટલે આ રીતે વાત કરીએ તો આઝાદી પછીના જે 5 કે 6 વર્ષો હતા એ બધી ગોઠવણના હતા કે શું પ્લાનિંગ કરવું, કઈ રીતે અમલ કરવો, શું યોજના ઘડવી, કેટલા વર્ષ સુધી ચલાવવી, આ બધું હતું. ઓકે, માટે દેશ વિદેશી શાસનમાંથી મુક્ત થયો હતો અને વિદેશી વસ્તુ, વિદેશ વેપાર, વિદેશી કંપની એના સામે માનસિક વિરોધ હતો. હવે સિમ્પલ વાત છે ને કે આપણે વિદેશી સત્તા ગુલામ હતા એટલા બધા વર્ષો સુધી. એટલે આપણી સામે એક માનસિકતા હતી કે હવે છે વિદેશી સત્તા અથવા તો વિદેશી કોઈ પણ વસ્તુ આપણને હવે જોઈએ નહીં. એટલે માનસિક વિરોધના લીધે છે પછીની વિદેશ વેપાર નીતિ અતિશય સંકુચિત હતી કે વિદેશ પાસેથી આયાત કે નિકાસ કરવાનું છે બહુ ઓછું આપણે રાખેલું. એટલે એ માનસિકતાના કારણે દેશની નિકાસો પણ ઓછી હતી. ઉપરાંત વિદેશમાંથી જો આયાત કરવી હોય વસ્તુ કે સેવાની
તો બહુ મોટા પ્રમાણમાં અંકુશો છે સરકારે ત્યારે આઝાદી પછીના શરૂઆતના વર્ષોની અંદર નાખેલા, બરાબર. ઓકે, હવે ત્યાર પછી આપણને ખબર છે કે આઝાદી પછી જ્યારે અર્થતંત્ર સ્વીકારવાની વાત આવી કે મૂડીવાદી અર્થતંત્ર સ્વીકારવું કે સામ્યવાદી, બરાબર, અમેરિકા અને જાપાન જેવા અર્થતંત્રોનું અનુસરણ કરવું કે પછી રશિયા અથવા તો ચીને જે અર્થતંત્ર અપનાવ્યું, જે સિસ્ટમ, એનું અનુસરણ કરવું. તો ભારતે શું કર્યું, બંને વ્યવસ્થાના જે સારી સારી બાબતો છે એને ધ્યાનમાં લઈને મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું, મિક્સ્ડ ઇકોનોમી ભારત સરકારે સ્વીકારી, અને દેશમાં વિકાસ છે એ આયોજન દ્વારા થાય એવું સરકારે નક્કી કર્યું. આપણને ખબર છે ને 1950ની અંદર ઇન્ડિયન પ્લાનિંગ કમિશનની સ્થાપના કરી, અને ત્યાર પછી દર 5 વર્ષ માટે 1951થી 55, 56થી 60 એવી રીતે દર 5 વર્ષ માટે પંચવર્ષીય યોજનાઓ એ ઘડીને એનો અમલ કરવાનું દર 5 વર્ષ માટે નક્કી કર્યું. એટલે સરકારે હંમેશા નક્કી કર્યું કે વિકાસ કરવો છે તો પ્લાનિંગ દ્વારા થાય, દર 5 વર્ષનું પ્લાનિંગ બનાવો, અમલ કરો અને દેશનો વિકાસ કરી શકાય. અને આ માટે સરકારે મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના કરી, બરાબર, મોટા પાયાના પાછા જાહેર સરકારી ઉદ્યોગો એની સ્થાપના કરી, અને ઉદ્યોગોના વિકાસ માટે યંત્રો છે, કાચો માલ છે, આંતરમાળખાકીય સુવિધાઓ છે, એની બહુ મોટા પાયામાં આયાતો કરવામાં આવી. ઉપરાંત આ બધી આયાતોના કારણે, ખર્ચાના કારણે, મૂડીરોકાણના કારણે પ્રોબ્લેમ શું થયો કે વિદેશી હુંડિયામણ છે ઘટી જવા પામ્યું. ઉપરાંત વપરાશી ચીજવસ્તુની આયાતો હતી એના પર પણ ભારત સરકારે બહુ મોટા નિયંત્રણો મૂકી દીધા કે જેટલી પણ વપરાશી ચીજવસ્તુ સેવાઓ છે એની આયાત વિદેશમાંથી કરી શકાય નહીં. એટલે આ બધી વ્યવસ્થાઓ સરકારની એટલા માટે હતી કે દેશની અંદર જે નવા ઉદ્યોગોની સ્થાપના થઈ છે એને ટેકો મળે, એને રક્ષણ મળે, એમનો વિકાસ થાય વિદેશી ઉદ્યોગોની હરીફાઈ સામે. એટલે આવી એક નીતિ સરકારે 1991 પહેલાં વિદેશ વેપાર કરવા માટે આવી વિકસાવેલી. ઓકે, ત્યાર પછી બીજા એક પગલાં લીધેલા કે વિદેશી હુંડિયામણના બજારની અંદર, આ 1991 પહેલાંની વાત છે, તો સરકારે શું કર્યું, રૂપિયાને પોતાના અંકુશમાં રાખ્યું. ડોલર સામે કે અન્ય કોઈ પણ વિદેશી હુંડિયામણ સામે રૂપિયાનું કેટલું મૂલ્ય રહેશે એ સરકારે પોતે નક્કી કરવાનું ધ્યાનમાં લીધું. ઉપરાંત જ્યાં જરૂર પડે ત્યારે રૂપિયાના અવમૂલ્યન દ્વારા નિકાસ વધારવાની વેપાર નીતિ સરકારે અપનાવી. હવે અવમૂલ્યન કોને કહેવાય આપણે આગળ ચર્ચા કરી છે, બરાબર, પહેલાંના વિડીયોમાં. છતાં જોઈ લઈએ, માની લઈએ કે આજે છે $1 ભાવ 75 રૂપિયા છે, બરાબર. હવે ડોલરનો ભાવ $1 આપણે ખરીદવો છે તો $1ની આયાત કરવી છે, આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે, 75 રૂપિયા $1 કે એની વસ્તુ મેળવવા માટે ચૂકવવા પડશે. આ છે વિદેશી હુંડિયામણનો દર. ઓકે, હવે અહીંયા સરકાર અવમૂલ્યન કરે તો શું પરિણામ આવે, તો અહીંયા રૂપિયાનું મૂલ્ય ઘટે. તો મતલબ એવું કરવાનું કે $1 બરાબર 80 રૂપિયા કરે, બરાબર. તો સરકાર છે 1991 પહેલાં આવા સુધારાઓ કરતી વિદેશી હુંડિયામણના દરની અંદર. હવે જોઈએ આપણને એમ લાગે કે $1 બરાબર 75 રૂપિયા હતા અને અવમૂલ્યનના લીધે શું પરિણામ આવ્યું કે $1 બરાબર કેટલા થઈ ગયા, 80 રૂપિયા. હવે આવું બધું સરકાર નક્કી કરે. સરકારે 1991 પહેલાં લગભગ 2 કે 3 વખત આવું અવમૂલ્યન છે મોટા પાયે કરેલું. ઇન્દિરા ગાંધીએ પણ કરેલું, એ પછી મોરારજી દેસાઈએ પણ પોતાના કાર્યકાળ દરમિયાન ભારતીય રૂપિયાનું મોટા પાયે અવમૂલ્યન કરેલું. અવમૂલ્યન કરવાથી થાય શું, બેઝિકલી આપણને કીધું છે કે નિકાસ વધારવા માટે સરકાર અવમૂલ્યન કરે. શું પરિણામ આવે અવમૂલ્યન કરવાથી, તો અહીંયા રૂપિયાનું મૂલ્ય ઘટે. જો અહીંયા આપણને આંકડો વધેલો દેખાય, 75માંથી 80 થયેલો દેખાય, પણ વ્યવસ્થિત સમજીએ તો ખ્યાલ આવે કે પહેલાં છે ભારતીય નાગરિકોએ $1 મેળવવા માટે કેટલા રૂપિયા આપવા પડતા હતા, 75 રૂપિયા. હવે ભારતીય નાગરિકોએ $1 મેળવવા માટે, એનો જ ડોલર મેળવવા માટે 5 રૂપિયા વધારે આપવા પડશે. એટલે ભારતીયો માટે છે નુકસાન છે. ભારતીયો માટે શું કરે તો કે વિદેશની વસ્તુ મોંઘી થઈ જાય એટલે એ લોકો આયાત કરે નહીં. એની સરખામણીમાં વિદેશવાળા જે ભારતમાંથી વસ્તુ ખરીદીને લઈ જાય છે એ લોકોને ફાયદો થાય. દાખલા તરીકે અમેરિકા છે ભારતમાં વસ્તુ ખરીદવા આવે તો અત્યાર સુધી વસ્તુ અમેરિકા ખરીદતું હતું તો $1 બરાબર કેટલા રૂપિયાની વસ્તુ મળતી હતી, અને 75 રૂપિયાની વસ્તુ મળતી હતી. પણ હવે સરકારે અવમૂલ્યન કર્યું અને $1 બરાબર 80 રૂપિયા ભાવ કર્યો, તો હવે અમેરિકાને કોઈ વ્યાપારી સંસ્થા કે નાગરિક ભારતમાં વસ્તુ ખરીદવા આવે તો $1 આપવામાં કેટલી વસ્તુ મળે, 80 રૂપિયાની વસ્તુ મળે. તો અવમૂલ્યન કરવાથી વિદેશી સરકારો, વિદેશી સંસ્થાઓ, વિદેશી નાગરિકો જો ભારતમાંથી ખરીદી કરે, ભારતમાંથી આયાત કરે તો એ લોકોને પહેલાં કરતાં વધારે વસ્તુઓ મળે, વાપરવા માટે મળે. કારણ કે અહીંયા પહેલાં $1 બરાબર 75 રૂપિયા કે એના મૂલ્યની વસ્તુ મળતી હતી, જે હવે 5 રૂપિયાની વધારે વસ્તુ વિદેશવાળાને મળશે. તો વિદેશવાળાને સસ્તું પડે. એટલે ઇન શોર્ટ ભારતવાળા માટે જો અવમૂલ્યન કરવામાં આવે તો ભારતવાળા માટે આયાતો મોંઘી થાય,
વિદેશવાળા માટે વસ્તુઓ શું થાય? સસ્તી થાય. હવે વિદેશવાળા માટે ભારતની વસ્તુઓ સસ્તી થાય તો પરિણામ શું આવે? એ લોકો વધારે નિકાસ કરવાનો પ્રયત્ન કરે, વધારે ખરીદવાનો પ્રયત્ન કરે, તો પરિણામ શું આવે? આપણી નિકાસો વધે. ઇન શોર્ટ, સરકારે અવમૂલ્યન એટલા માટે 2-3 વખત 1991 પહેલાં કર્યું કે જેના લીધે ભારતની આયાતો થોડી ઘટવા પામે, એની સરખામણીમાં નિકાસો છે વધવા પામે. ઓકે, જોકે પ્રોબ્લેમ બીજો એ થયો કે રૂપિયાનું અવમૂલ્યનના કારણે આયાતો મોંઘી થઈ, પણ આયાતો મોંઘી થઈ છતાં એ આયાતો કર્યા વગર છૂટકો નહોતો, કારણ કે અતિ આવશ્યક સેવાઓ હતી. દાખલા તરીકે પેટ્રોલિયમ એવી વસ્તુ છે આ બધી આયાતોમાં કે જે આપણે કરવું એકદમ અનિવાર્ય છે, એને અનિવાર્ય આયાત પણ કહેવાય છે. હવે એટલા માટે પેટ્રોલિયમ આયાત કરવું અનિવાર્ય છે, કારણ કે આપણા દેશમાં જેટલી પેટ્રોલિયમની જરૂર છે એનો 70% જથ્થો તો આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ, 30% જ ઉત્પાદન કરી શકીએ છીએ. એટલે આ બાબતના કારણે યંત્રો છે, ટેકનોલોજી છે, પેટ્રોલિયમ છે, આ બધી આયાતો આપણે કરવી અતિશય અનિવાર્ય હતી. એટલે આયાતો ભલે મોંઘી થઈ અવમૂલ્યન કરવાને કારણે, છતાંય આયાતો તો કરવી જ પડી. પરિણામ શું આવ્યું કે આયાતો એટલી ને એટલી રહી, મોંઘી થઈ સામે, એટલે ઉલટાનું બેક બરાબર એની અસર શું થઈ કે ભારતમાં ખર્ચ વધ્યો આયાતોનો. એના કારણે જે લેણદેણની તુલા દર વર્ષે સરકાર બનાવે છે એની અંદર ખાધ ઊભી થઈ. બરાબર, લેણદેણની તુલા શું છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર હમણાં સમજવાના છે. અત્યારે એટલું માત્ર સમજી લઈએ કે સરકારે અવમૂલ્યન કર્યું તો એટલા માટે અવમૂલ્યન કર્યું હતું કે દેશની નિકાસો વધે અને આયાતો ઘટે. એટલા માટે આયાત ઘટે, કારણ કે આયાત કરવી મોંઘી પડે પહેલાં કરતાં, આપણે ઉપર સમજાય એમ. પણ પરિણામ શું એવું કે આયાતો ઓછી થઈ નહીં, કારણ કે આયાતો એ વસ્તુની હતી જે આપણા દેશના વિકાસ માટે અતિશય મહત્ત્વની હોય, એટલે આયાતો કરવી જ પડે એમ હતી. એટલે આયાતોનું મૂલ્ય વધી ગયું એટલે સરકાર માથે ખર્ચ વધી ગયો. એટલે પરિણામ શું એવું કે નિકાસો જેટલી વધવી જોઈતી હતી એટલી ન વધી, એટલે આયાતનો ખર્ચો વધી ગયો, નિકાસની આવક ઓછી રહી. પરિણામ શું એવું? ખાધ ઊભી થઈ અર્થતંત્રમાં. બીજું કે સરકારે શરૂઆતની અંદર બીજો એક પ્રયોગ કરેલો, આઝાદીની શરૂઆતમાં, વિદેશ વેપાર નીતિની શરૂઆતમાં આયાત અવેજીકરણની નીતિ અપનાવી હતી. હવે આયાત અવેજીકરણ એટલે શું કે જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ કે સેવાની આયાત વિદેશમાંથી કરીએ છીએ તો સરકારનો હેતુ એ હતો કે આ નીતિ અંતર્ગત જે વસ્તુની આયાત આપણે કરીએ છીએ તો એની આયાત નહીં કરવાની, એના બદલે એ વસ્તુનું ઉત્પાદન દેશમાં કરી નાખવાનું. ફોર એક્ઝામ્પલ, આપણે જાપાનમાંથી ટીવીની આયાત કરીએ છીએ તો આ નીતિ અંતર્ગત શું પ્રયત્ન કરવામાં આવે કે ટીવીની આયાત કરવાને બદલે ભારતમાં ટીવીનું ઉત્પાદન કરી નાખવાનું, એટલે આપણે ટીવીની આયાત કરવી પડે નહીં. એટલે આયાતની અવેજીમાં દેશમાં ને દેશમાં વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરવાની જે નીતિ હતી એ આયાત અવેજીકરણની નીતિ હતી. સરકાર શા માટે નીતિ અપનાવવા માંગતી હતી? કારણ કે જો એવું કરવામાં આવે તો દેશમાં ઉદ્યોગોની સ્થાપના વધારે થવાની છે, અને એના કારણે ભારતીય નાગરિકો જે વસ્તુની માંગ કરે છે વિદેશમાંથી એ કરતાં ઓછી થાય, કારણ કે દેશમાંથી વસ્તુ મળવા માંડે તો આયાતો ઓછી થાય. એટલે આયાતો ઓછી થાય, આયાતોનો ખર્ચ ઓછો થાય, એના માટે સરકારે આયાત અવેજીકરણની નીતિ અપનાવી. જો અહીંયા કીધું છે કે આયાત થતી જેટલી પણ વસ્તુઓ છે એની અવેજીમાં અથવા તો એના બદલામાં પોતાના દેશમાં વસ્તુઓ છે ઉત્પન્ન કરવાની નીતિ. તો સરકારે 1900 પહેલાં ઘણા બધા વર્ષો સુધી આ આયાત અવેજીકરણની નીતિ અપનાવી હતી. ઓકે, હવે આ બધી જ આયાત અવેજીકરણની નીતિ એને 1991 પહેલાં જેટલા પણ પગલાં સરકારે લીધા એના સારાને બદલે ખરાબ પરિણામો વધારે હતા. અને એટલા જ માટે આપણને ખબર છે કે 1991ની અંદર આર્થિક સુધારા થયા, જેટલા પણ ઉદ્યોગો હતા એના સંરક્ષણ કરવાની જવાબદારી સરકારે સ્વીકારી. નેગેટિવ બાબત એ થઈ કે સરકારે પહેલાં વિદેશી મૂડીરોકાણકારોને ભારતમાં આવવાની છૂટ ન આપી. બીજું કે આયાતો કરવી બહુ નિયંત્રિત હતી. એટલે આ બધા પ્રોબ્લેમ્સના લીધે ભારતની અંદર છે એક તો આંતરમાળખાકીય સુવિધાનો વિકાસ પૂરતા પ્રમાણમાં ન થયો, મૂડીરોકાણના અભાવે જેટલા નવા ઉદ્યોગો શરૂ થવા જોઈતા હતા એટલા ન થયા. બીજું કે ઉદ્યોગો શરૂ ન થયા એટલે ઉત્પાદન છે જેટલી ઝડપથી વધવા જોઈતું તો એટલું ન વધ્યું, ગુણવત્તામાં સુધારો ન થયો. ઉપરાંત છે અમુક વસ્તુની આયાતો કરવી જ પડે એમ હતી, એટલે આયાતો એટલી ને એટલી રહી, સામે નિકાસો વધી નહીં, તો ખાધઈ વધવા પામી સતત ને સતત. બીજું કે સરકારે જેટલા પણ જાહેર ક્ષેત્રના એકમોની સ્થાપના કરેલી એમાંના મોટાભાગના એકમો આર્થિક રીતે માંદા હતા. આર્થિક રીતે માંદા એકમો એટલે શું? એને બેડ સેક્ટર પણ કહી શકાય. મતલબ એવો કરવાનો સતત ને સતત ઘણા બધા વર્ષોથી ખોટ કરતા હોય. એટલે આ બધું જ ભેગું થયું, એના કારણે સરકાર પર ખર્ચ વધી ગયો. એના કારણે સરકારે અલગ અલગ વિશ્વના દેશો પાસેથી લોન લેવી પડી. આપણે બધા જાણીએ છીએ કે 1991ની અંદર ભારત સરકારે IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એની પાસેથી ઉછીના નાણાં લેવા માટે અરજી કરી. તો ત્યારે એમણે કીધું કે તમારા દેશની અંદર જે સુધારાઓનું માળખું છે એ બદલાવો, બરાબર, નવો ઇકોનોમિક પ્લાન છે રજૂ કરો અને પછી દેશની અંદર સુધારો કરો આર્થિક નીતિઓમાં.
તો તમને સહાય મળી શકે એમ છે. એટલે ત્યાર પછી આપણને $1 અબજ છે, $100 બિલિયન એની આપણને લોન મળી અને એ પછી એ શરતના ભાગરૂપે આપણે 1991માં આર્થિક સુધારા કરવા પડ્યા. તો એ ખાસ અત્યારે જોવાના છીએ કે 1991ની અંદર આર્થિક સુધારા કર્યા ત્યાર પછી વિદેશ વેપાર માટે ભારત સરકારે નવા શું શું પગલાં લીધા એની અત્યારે જાણકારી મેળવી લઈએ. તો 1991ની વાત કરીએ તો ભારતે પોતાની આર્થિક નીતિઓની અંદર પરિવર્તન કર્યું, બરાબર. ઉપરાંત વિદેશ વેપાર નીતિ જે પહેલાં સંરક્ષણાત્મક હતી, દેશના ઉદ્યોગોને રક્ષણ મળે એના માટે વિદેશના ઉદ્યોગોને ભારતમાં આવવાની છૂટ નહોતી, મૂડીરોકાણ કરવાની છૂટ નહોતી, તો એ સંરક્ષણવાળી નીતિ હતી. એના બદલે સરકારે મુક્ત વ્યાપાર નીતિ અપનાવી, એટલે વિદેશના સંસ્થાઓ કંપનીઓ ભારતમાં મૂડીરોકાણ મુક્ત રીતે કરી શકે, બરાબર. એ નીતિ સરકારે અપનાવી, એટલે સંકુચિતના બદલે વિશાળ અર્થનીતિ સરકારે વિદેશ વેપાર માટે અપનાવી. ઉપરાંત જે ભારતીય રૂપિયો હતો $1 બરાબર કેટલા રૂપિયાનું મૂલ્ય રાખવું એ પહેલાં સરકાર નક્કી કરતી હતી પોતાની રીતે, પણ પછી સરકારે 1991 પછી વિદેશી હુંડિયામણના બજારમાં મુક્ત કર્યો અને પછી એના ભાવ કઈ રીતે વર્તમાન સમયમાં પણ નક્કી થાય છે તો કે રોજે રોજ છે એનો પુરવઠો અને એની સામે વિદેશી હુંડિયામણની માંગ કેટલી છે એના આધારે નક્કી થાય. એટલે વર્તમાન સમયમાં બજારના જેટલા પરિબળો છે માંગ અને પુરવઠો એના આધારે $1 બરાબર કેટલા રૂપિયા રહેશે અથવા તો વિદેશી હુંડિયામણની કિંમત ભારતીય ચલણમાં શું રહેશે એની કિંમત છે એ હવે સ્વતંત્ર રીતે મુક્ત રીતે નક્કી થાય છે. પહેલાં સરકાર પોતે નક્કી કરતી હતી. બીજું શું સરકારે પગલાં લીધા તો કે આયાત અને નિકાસ કરવાના જે પરવાના હતા, લાયસન્સ લેવું પડતું સરકાર પાસેથી, પરમિશન લેવી પડતી હતી આયાત અને નિકાસ બંને કરવા માટે, એ સરકારે દૂર કરી દીધા. ઉપરાંત ફૂડ ઓઇલ, ખાદ્ય તેલ કે રસાયણ, આ બધી જે બાબતો છે સંવેદનશીલ બાબતો, એના માટે જ સરકારે આયાત ઉપર અંકુશ પ્રતિબંધ રાખ્યો છે. બાકી મોટાભાગની વસ્તુઓ પર આયાતના પ્રતિબંધ સરકારે હટાવી લીધા છે અને આયાત અને નિકાસ ઉપર જેટલા પરવાના નીતિ હતી એ પણ સરકારે દૂર કરી. ઉપરાંત સરકારે શું કીધું કે વિદેશી મૂડીરોકાણ છે જેને આપણે બધા FDI પણ કહીએ છીએ એની છૂટ આપી. ઉપરાંત ખાનગીકરણને કારણે વિદેશી કંપનીઓ હવે દેશમાં જ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરી શકે છે, બરાબર. કોકાકોલા અને પેપ્સી જેવી કંપનીઓ છે 1991 પહેલાં છે એમને દેશમાં ઉત્પાદન કરતી હતી, પણ પછી એ નીતિના કારણે એમને વિદેશમાં પાછી મોકલી દેવામાં આવી હતી. પણ પછી 1991 પછી એવું નક્કી થયું કે જેટલી પણ વિશ્વની કંપનીઓ છે એ ભારતમાં આવીને મુક્ત રીતે મૂડીરોકાણ કરી શકે છે અને ઉત્પાદન કરીને વસ્તુ સેવાનું વેચાણ કરી શકે છે. અને એ પગલાંનો અસર જો કે ભારત દેશની અંદર ઘણી બધી વૈશ્વિક કંપનીઓ આવે છે, કામ કરે છે, ઉત્પાદન કરે છે અને વસ્તુ સેવાઓનું વેચાણ કરતી આપણને જોવા મળે છે. ઓકે, હવે ભારતને પણ વૈશ્વિકીકરણના લાભ મળે અને બીજા દેશો છે એ વધારે ને વધારે ફાળો આપે એના માટે આપણે નિકાસો પણ વધારી. એટલે પરિણામ એવું કે 1991 પછી આપણો વૈશ્વિક વેપારની અંદર ફાળો વધ્યો અને ઘણા બધા દેશો સાથે આપણે જોડાયા. ઓકે, ચલો ત્યાર પછી ભારતે ખાસ કામ કર્યું કે ભારતનો વિશ્વ વેપારમાં હિસ્સો સતત અને સતત વધી રહે એના માટે 1995ની અંદર ભારત છે એ વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય બન્યું, બરાબર. વિશ્વ વ્યાપાર સંગઠનને આપણે WTO પણ કહીએ છીએ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. હવે આ સંસ્થા કામ શું કરે છે તો કે વિશ્વના જેટલા પણ દેશો છે એમને વેપાર કરવા માટે કોમન પ્લેટફોર્મ પૂરું પાડે છે. બધા દેશો માટે એક સરખા ઓછામાં ઓછા કાયદાઓ નો ડિફરન્સ આવે. બધા દેશો વિશ્વ વેપાર કરતી વખતે કાયદાઓ જો સરખા રાખે તો સરળતાથી વેપાર કરી શકાય. એટલે ઇન શોર્ટ કોમન જે પ્લેટફોર્મ છે, કોમન નિયમો એ ઘડવાનું કામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે. એટલે ભારત છે 1995માં એનો સભ્ય બન્યું અને એ વિશ્વ વ્યાપાર સંગઠનના માર્ગદર્શન મુજબ કાયદાઓ બદલવામાં આવ્યા. ફોર એક્ઝામ્પલ કયા કયા કાયદા આ WTOના માર્ગદર્શનના આધારે બદલ્યા તો કે ખેત પેદાશની આયાત નિકાસ માટેના કાયદા, ઉપરાંત દેશની અંદર વિદેશી મૂડીરોકાણ છે એ અંગેના કાયદા, આ બધાની અંદર સરકારે સતત અને સતત ફેરફાર કર્યા જેથી આપણે WTOના માર્ગદર્શન પ્રમાણે એની ગુણવત્તાના ધોરણો જાળવી શકીએ અને આયાત નિકાસ વધારી શકીએ. ઓકે, ચલો એટલે આ રીતે આમ જોવા જઈએ તો વૈશ્વિકીકરણ પછીની નીતિની અંદર ભારત સરકારે આવા ઘણા બધા સુધારાઓ કર્યા. હવે આઝાદી પછી ભારતના વિદેશ વેપારના વલણની વાત કરીએ કે ભાઈ વિશ્વ વેપારની અંદર ભારતનો હિસ્સો કઈ વસ્તુમાં કેટલો હતો તો એની ખાસ વાત કરીએ તો ભારતની જે ટોચની નિકાસો છે અને ટોચની આયાતો છે એની જાણકારી મેળવી લઈએ. સૌથી પહેલાં ટોપ 5 એવી વસ્તુઓ છે જેની આપણે નિકાસ કરીએ છીએ. ઓકે, તો આઝાદી પછી પેટ્રોલિયમ પેદાશોની કુલ નિકાસોમાંથી 20% નિકાસ પેટ્રોલિયમ પેદાશોની હોય છે, રત્નો અને આભૂષણોની 13% હોય છે, કૃષિ અને એની સંબંધિત વસ્તુઓની 10% હોય છે,
ફેબ્રિક એટલે કાપડને લગતી નિકાસો 7% અને ટ્રાન્સપોર્ટના જે પાર્ટ છે, વાહન વ્યવહારના પાર્ટ્સ, એ બધી 7% હોય છે. એટલે આ રીતે અલગ અલગ વસ્તુ કે સેવાઓની નિકાસ આપણે વિદેશની અંદર કરીએ છીએ. વિદેશમાંથી લાવીએ છીએ શું, બરાબર? તો મોટા ભાગે સૌથી વધારે આયાત આપણી થાય છે પેટ્રોલિયમ પેદાશોની. કુલ આયાતોના 33.2%. ઉપરાંત રત્નો અને આભૂષણોની આયાત કરીએ છીએ 12.8%. ઇલેક્ટ્રિકલ મશીનરીની આયાત કરીએ છીએ 10.3%. સાથે સાથે ઇલેક્ટ્રોનિક જે વસ્તુઓ છે એની પણ આપણે આયાત કરીએ છીએ 8.5%. અને સાથે સાથે કેમિકલ્સ છે જે ઉદ્યોગો માટે ખાસ જરૂરી છે એની આયાત કરીએ છીએ 4.4%. એટલે આ રીતે છે અલગ અલગ ચીજવસ્તુ સેવાઓની આયાત ભારતની અંદર વસ્તુઓની આવી છે. ઓકે, હવે સેવાઓની વાત કરીએ તો મુખ્ય સેવાઓ છે જેનો કુલ નિકાસમાં ફાળો છે. તો સૌથી વધારે સેવાઓ જે નિકાસ કરે છે એ છે કમ્પ્યુટર સેવાઓ. ખાસ કરીને એની અંદર સોફ્ટવેર હાર્ડવેરના પાર્ટ્સ આવી જાય છે. આ બધી જ સેવાઓની નિકાસ કુલ નિકાસોના કેટલી છે? 46.4% જેટલી. પછી પરિવહન સેવાઓની નિકાસ 11.1%. પર્યટન સેવાઓ છે 12.9%. દૂરસંચારની સેવાઓ 1.3%. અને અન્ય છે નાણાંની સેવા, વીમાની સેવા, પેન્શનની સેવા, એ બધું અન્યની અંદર આવે છે. એટલે આમ રીતે ખાસ જોવા જઈએ તો આપણને ખબર પડે કે સેવા ક્ષેત્રનો ફાળો નિકાસમાં ખૂબ વધારે પ્રમાણમાં છે. અને એમાં પણ કોમ્પ્યુટર ક્ષેત્રની સેવાઓ છે એ ભારત દેશની અંદર બહુ વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે. ઓકે, હવે ભારતના વિદેશ વેપારની દિશા અંગે ચર્ચા કરીએ. વિદેશ વેપારની દિશા એટલે શું કે ભારત દેશ વિશ્વના વિવિધ દેશો સાથે કેટલો વેપાર સંબંધ ધરાવે છે. ઇન શોર્ટ, ભારત દેશ વિશ્વના કેટલા દેશો સાથે સંકળાયેલો છે. તો જેટલા વધારે દેશો સાથે સંકળાયેલો હોય એમ વિદેશ વેપારની દિશા વધારે છે એમ કહેવાય. ઓકે, હવે આઝાદી સમયે ભારત દેશનો મોટા ભાગનો વિદેશ વેપાર મુખ્ય 2 દેશો સાથે, એમ તો મુખ્ય એક જ દેશ સાથે સંકળાયેલો હતો. કયા દેશ? બ્રિટન સાથે. ત્યાર પછી આપણે હિસ્સો વધાર્યો અમેરિકા સાથે. એટલે વાત કરીએ કે આઝાદીના શરૂઆતમાં 10 કે 15 વર્ષોમાં બ્રિટન, બરાબર, પછી આપણે હિસ્સો વધાર્યો અમેરિકા, અને ત્યાર પછી ના સમયમાં રશિયા. આ 3 એવા મુખ્ય દેશો હતા કે જેની સાથે આપણો વિદેશ વેપાર હતો. એટલે શરૂઆતની અંદર વિદેશ વેપારની દિશા આપણી બહુ નાની હતી, કારણ કે માત્ર 3 દેશો સાથે જ વિદેશ વેપારમાં જોડાયેલા હતા. ઓકે, હવે ભારતની અંદર વાત કરીએ તો વેપાર બિલ આપણું જે થાય છે આયાત અને નિકાસનું, એમાં સૌથી વધારે મોટો ફાળો કોનો છે? પેટ્રોલિયમ પેદાશોનો. હવે આ પેટ્રોલિયમ પેદાશ ભારત દેશ કોની પાસેથી જેટલી જરૂર છે મેળવે છે? તો ઓપેક સમૂહ પાસેથી. આ ઓપેક દેશોનો એક આખું સંગઠન છે જેનું ફૂલ ફોર્મ શું થાય? ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. એટલે જે અખાતના દેશો છે, બરાબર, આ બધા દેશોનું એક સંગઠન છે, સમૂહ છે. જો અહીં કીધું છે કે આ ઓપેક છે એની સ્થાપના 1960માં થઈ હતી અને 1961થી કાર્યરત છે. આ ઓપેકની અંદર 14 દેશો છે જે અલગ અલગ છે, જે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે અને વિશ્વના અન્ય દેશોને નિકાસ કરે છે. એવા 14 દેશો આ સંગઠનના સભ્ય છે. અને ભારત પણ આ સંગઠન પાસેથી જ ક્રૂડ ઓઇલ એટલે કે ખનિજ તેલ છે, પેટ્રોલિયમ મેળવે છે. હવે જે ઓપેક છે એનું વડું મથક વિયેના, ઓસ્ટ્રિયા દેશની અંદર, વિયેના શહેરની અંદર આવેલું છે. હવે ખાસ વાત કરી લે કે 2019 મુજબ ભારત છે એ વિશ્વના મુખ્ય 5 દેશો પાસેથી વેપારની અંગેની ભાગીદારી નિભાવે છે. સૌથી વધારે આપણો વિદેશ વેપાર જોડાયેલો છે અમેરિકા સાથે, જે કેટલો છે? કુલ વિદેશ વેપારના 15.6%. ત્યાર પછી છે યુએઈ એટલે કે દુબઈ, બરાબર, યુનાઇટેડ આરબ અમીરાત, એની પાસેથી કુલ આયાત નિકાસના 9% આપણે કરીએ છીએ. ચીન પાસેથી 5.1%, હોંગકોંગ પાસેથી 4.1%, એવી રીતે સિંગાપોર પાસેથી 3.2%. આ રીતે છે આપણો વિદેશ વેપાર અલગ અલગ દેશો સાથે થયેલો છે. હવે એવા પણ દેશો છે કે જેની સાથે ભારતની વેપાર ખાધ છે, મતલબ આયાતો વધારે કરીએ છીએ, નિકાસ ઓછી કરીએ છીએ. એવા કયા કયા દેશો છે? તો કે ચીન, સિંગાપોર, સાઉદી અરેબિયા, ઈરાક અને ઇન્ડોનેશિયા. આ બધા દેશો એવા છે કે જ્યાંથી આપણે આયાત વધારે કરીએ છીએ, નિકાસ ઓછી કરીએ છીએ. ઓકે, એવા પણ દેશો છે જેની સાથે ભારતની વેપાર પુરાંત છે, એટલે આપણે નિકાસો વધારે કરીએ છીએ અને આયાત ઓછી કરીએ છીએ. એવા કયા દેશો છે? તો કે અમેરિકા, યુએઈ, બાંગ્લાદેશ અને નેપાળ. આ બધા દેશો પાસેથી આપણે આયાતો ઓછી, નિકાસો વધારે કરીએ છીએ, બરાબર. એટલે અલગ અલગ વિશ્વના દેશો સાથે આપણો આયાત અને નિકાસનો સંબંધ છે. ચલો, તો હવે જોઈએ કે સરકાર દ્વારા વિદેશ વેપારને પ્રોત્સાહન આપવા માટે કયા કયા પગલાઓ લેવાય છે. આપણને ખ્યાલ છે કે 1900 પહેલાં પ્રતિબંધિત વિદેશ વેપાર નીતિ હતી અને 1991ના આર્થિક સુધારા પછી મુક્ત વેપાર નીતિ ભારત સરકારે અપનાવી અને વિદેશ વેપાર વધારે ને વધારે દેશની અંદર થાય, નિકાસોનું પ્રમાણ વધે. ઓકે, એ પ્રમાણે ભારત સરકારે ઘણા બધા સુધારાઓ કર્યા છે, પગલાઓ લીધા છે, નીતિ પણ અપનાવી છે.
એટલે જોઈ લઈએ કે મુખ્ય કયા કયા પગલાઓ ભારત સરકારે વિદેશ વેપાર વધારવા માટે લીધા છે. સૌથી પહેલું પગલું લીધું છે કે ગૃહ ઉત્પાદન ક્ષમતા વધે, દેશના જે ઉદ્યોગો છે એની ઉત્પાદન ક્ષમતા વધે એના માટે સરકારે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે. ફોર એક્ઝામ્પલ મેક ઇન ઇન્ડિયા છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે. એ અંતર્ગત નવા ઉદ્યોગ સાહસિકો જો ઉદ્યોગ ધંધો ખોલવા માંગતા હોય તો એમને નાણાકીય મદદ છે, માર્ગદર્શન છે, મૂડી ભંડોળ છે, આ બધું છે સરળતાથી પૂરું પાડવામાં આવે છે. બરાબર. ઉપરાંત નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે એના માટે ઘણી બધી સબસિડી પણ સરકારે પૂરી પાડી છે. એટલે સરકારનો હેતુ એ છે કે ગૃહ ઉત્પાદન વધે, દેશનું જે આંતરિક ઉત્પાદન છે એમાં વધારો થાય, એના માટે સરકારે આ બધી યોજનાઓ છે બહાર પાડી છે. બીજું કે ભારતમાં સમયે સમયે ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરનું પણ આયોજન થાય છે. ગુજરાતની વાત કરીએ તો વાઇબ્રન્ટ સમિટ, ગ્લોબલ સમિટ એ પણ યોજાય છે. એ આનો જ એક હિસ્સો છે. ભારત છે વિશ્વ સ્તરે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર સમિટ છે એની અંદર પણ ભાગ લે છે. એટલે દર વર્ષે આંતરરાષ્ટ્રીય રોકાણકારોની જે સમિતિ હોય, શિબિર હોય, એની અંદર પણ ભારત છે દર વર્ષે વિશ્વ સ્તરે ભાગ લે છે, જેથી વધારે ને વધારે રોકાણોનો હિસ્સો આપણા દેશમાં આવી શકે. ઉપરાંત આપણને ખબર છે કે 1995માં ભારત WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એનું પણ સભ્ય બન્યું છે. એના નિયમોનું પાલન કરતું થયું છે, જેથી કોમન પ્લેટફોર્મ આપણને સરળતાથી વિદેશ વેપાર કરવા માટે મળી શકે. ઉપરાંત સેવાઓની નિકાસમાં હજી પણ વધારો થાય. આપણને ખબર છે કમ્પ્યુટર સહિતની ઘણી બધી સેવાઓ વિદેશમાં આપણે બહુ વધારે પ્રમાણમાં નિકાસ કરીએ છીએ. હજી એમાં વધારો થાય એના માટે સરકારે સર્વિસ કોન્ક્લેવ એનું આયોજન કર્યું છે. અને ભારત દેશ વધુમાં વધુ કેટલા દેશોને પોતાની સેવાઓ આપી શકે, નિકાસ કરી શકે, એની વ્યવસ્થા આ સર્વિસ કોન્ક્લેવની અંદર થાય છે. ઉપરાંત ભારતના વિદેશ વેપારનું ડિજિટલીકરણ થાય, ઇન્ટરનેટ દ્વારા આપણને આયાત અને નિકાસની સંપૂર્ણ માહિતી મળી શકે, એના માટે ભારતીય વેપાર પોર્ટલ, બરાબર, ડિસેમ્બર 2014ની અંદર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આયાત અને નિકાસને લગતી તમામ માહિતી અને કયા કયા નિયમો લાગુ પડે છે એ બધી વિગતો દર્શાવી છે. એટલે નિકાસકારો સરળતાથી માહિતી મેળવી શકે અને એનો ઉપયોગ નિકાસ કરવામાં કરી શકે. ઉપરાંત આગળ બીજું કે રાજ્યોને નિકાસ વૃદ્ધિમાં ફાળો વધારવા માટે 15 સૂત્રી માળખાનું આયોજન સરકારે કર્યું છે. એટલે જેટલા રાજ્યો છે ગુજરાત સહિતના ભારતના તમામ રાજ્યો એ નિકાસમાં પોતાનો ફાળો સતત અને સતત વધારે, એના માટે સરકારે 15 સૂત્ર આપ્યા છે માળખાવાળા, જેનો અમલ કરે તો નિકાસમાં વધારો થઈ શકે. બરાબર. ઉપરાંત આપણને ખ્યાલ છે એમ કે આ મેક ઇન ઇન્ડિયા છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે, સ્કિલ ઇન્ડિયા છે, આ બધી યોજનાઓ સરકારે દેશની અંદર શરૂ કરી છે, જેથી વધારે ને વધારે ઉદ્યોગોની સ્થાપના થાય, ઉત્પાદન વધે અને નિકાસમાં વધારો કરી શકાય. ઓકે. ઉપરાંત વાત કરીએ તો બેન્કોની અંદર PSL એટલે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, એની અંદર પણ નિકાસ ઉદ્યોગોનો સરકારે સમાવેશ કર્યો છે. એટલે અહીંયા બેન્કો છે જ્યારે ધિરાણ કરે ત્યારે ધિરાણ આ નિકાસ કરતા ઉદ્યોગોને પ્રાથમિકતા આપવામાં આવે ધિરાણ મેળવવાની બાબતમાં, તો એ પણ સરકારે સમાવેશ કર્યું છે. ઉપરાંત ઝીરો રેટેડ એક્સપોર્ટ એ અંતર્ગત નિકાસ કરવામાં માટે જેટલી પણ તમે આયાતો કરો એના પર શુલ્ક માફી મળે છે. હવે જો ખાસ સમજવા જેવું છે કે તમારે નિકાસ કરવી છે પણ નિકાસ કરવા માટે જે યંત્ર સામગ્રી જોઈએ, જે તમારે વસ્તુઓ જોઈએ એની આયાત કરવી પડે એમ છે, ભારત દેશમાં મળતી નથી. તો નિકાસ કરવાના હેતુસર જો તમે વિદેશમાંથી કોઈ વસ્તુ કે સેવાની આયાત કરો છો, પછી એનો ઉપયોગ કરીને ઉત્પાદન કરો અને એની તમે વિદેશમાં જો નિકાસ કરો તો આયાત કરવા માટે સરકારને ટેક્સ ભરવાનો નહીં. ફોર એક્ઝામ્પલ તમારે કોઈ યંત્ર છે, એ યંત્ર છે એ બનાવીને ક્યાં નિકાસ કરવું છે? વિદેશમાં. પણ પ્રોબ્લેમ એ છે કે એના જે સ્પેર પાર્ટ્સ છે એ ભારતમાં નથી, એ તો વિદેશમાં મળે છે. તો તમારે શું કરવું પડશે? સ્પેર પાર્ટ્સની આયાત કરવી પડશે. તો હવે આપણે યંત્ર બનાવીને નિકાસ કરવા માટે જો સ્પેર પાર્ટ્સની આયાત કરીએ તો સ્પેર પાર્ટ્સ આયાત કરવા માટે સરકારને ટેક્સ ભરવો પડે નહીં. એટલે એક આ પણ ફાયદો સરકારે કરી દીધો છે કે નિકાસ કરવા માટે જે આયાત કરો છો એના ઉપર કર માફી સરકાર આપે છે. ઉપરાંત સરકારે વેપારમાં વધારો થાય એના માટે અલગ અલગ દેશો સાથે કરાર કર્યા છે. દાખલા તરીકે PTA નામનો કરાર કર્યો છે, જેમાં પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ, FTA કર્યો છે, જેમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, આ બધા કરાર સરકારે કર્યા છે. ઉપરાંત નિકાસ ઉપર જે કસ્ટમ ડ્યુટી છે, જકાત, એ પણ સરકારે હળવી કરી છે, જેથી નિકાસકારો બરાબર ઓછા ખર્ચે સરળતાથી વિદેશની અંદર નિકાસ કરી શકે. આ વધારામાં સરકારે વધારાના પગલાં તરીકે 2015ની અંદર વિદેશ વ્યાપાર નીતિ રજૂ કરી, જેની અંદર સરકારે નિકાસો વધારવા માટે, આયાતો સરળ કરવા માટે ઘણા બધા પગલાઓ લીધા છે. હવે આજે વિદેશ વેપાર નીતિ 2015ની અંદર સરકારે અમલમાં મૂકી છે, એ 2020 સુધી લાગુ રહેશે અને નીતિ નિયમો બધા છે.
ઓકે, એટલે આ રીતે સરકારે વિદેશ વેપાર નીતિઓ પણ એની અંદર વખતે વખત સુધારા કરીને ઘણા બધા પ્રોત્સાહનો અને પગલાં લીધા છે. હવે વિદેશ વેપાર વધે એના માટે સરકારનું આ પણ એક વિશિષ્ટ પગલું છે જેનું નામ છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, જેને સેજ પણ કહેવામાં આવે છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. બરાબર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાસ એવા વિસ્તારો છે કે જેની અંદર દેશમાં અન્ય વિસ્તારો કરતાં કાયદાઓ હળવા હોય, ટેક્સ ઓછો ભરવો પડતો હોય, નિકાસ કરો કે આયાત કરો તો સરકારને ઓછી જકાત ભરવી પડતી હોય, એવા વિશિષ્ટ વિસ્તારો છે. હવે આ નીતિ છે સેજ, એ સૌ પ્રથમ 2000ના વર્ષની અંદર સરકારે નીતિ ઘોષિત કરી કે આપણા દેશની અંદર સેજ જે વિસ્તારો છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એની આપણે સ્થાપના કરશું. અને આના માટે સરકારે સેજ એક્ટ 2005 પસાર કર્યો. 2005ની અંદર આ કાયદો સરકારે પસાર કર્યો. હવે સરકારનો સેજનો હેતુ શું હતો તો કે આર્થિક પ્રવૃત્તિ કરવા માટે વિદેશી કે ખાનગી રોકાણકારોને આ જે સ્પેશિયલ વિસ્તાર છે એ ઉદ્યોગોની સ્થાપના માટે સરકાર ફાળવે. બરાબર, એની અંદર ઔદ્યોગિક પ્રવૃત્તિઓ જેટલી પણ થાય એમાં કર સંબંધી છૂટછાટ સરકાર આપે. દર વર્ષે કંપનીઓને આ વિસ્તારની અંદર જો સ્થપાયેલી હોય અને કામ કરે, ઉત્પાદન કરે, નફો કરે તો એમાંથી કરવેરામાંથી ઘણી બધી છૂટછાટ મળે. એની સાથે સાથે વીજળી, પાણી, જમીન આ બધી સુવિધાઓ પણ સરકાર ઓછા દરે પૂરી પાડે. સાથે સાથે શ્રમને લગતા જેટલા કાયદા કાનૂનો છે એ પણ હળવા હોય. બરાબર, એટલે આ રીતે જોવા જઈએ તો વિદેશી મૂડીરોકાણકારો અને ખાનગી મૂડીરોકાણકારો આકર્ષાય અને આ વિસ્તારોની અંદર પોતાના ઉદ્યોગોની સ્થાપના કરીને ઉત્પાદન કરતા થાય એના માટે બધી છૂટછાટ અને સુવિધાઓ સરકાર આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર પૂરી પાડે છે આપણને. ઓકે, હવે સરકારે શું કર્યું છે કે આ સેજની અંતર્ગત બીજા ઘણા બધા વિસ્તારોની સ્થાપના કરી. તો સેજને મદદ કરવા માટે આ 3 બીજા છે, જેની અંદર પહેલું છે FTZ એટલે ફ્રી ટ્રેડ ઝોન. બરાબર, મુક્ત વેપાર વિસ્તાર એને કહેવાય. પછી EPZ એટલે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, જેને નિકાસ પ્રક્રિયા વિસ્તાર પણ કહેવાય. મોસ્ટ ઓફ નિકાસ કરતી બંદરોની જગ્યાની નજીક આ વિસ્તારોની સ્થાપના કરવામાં આવે, જેની અંદર જે ઉદ્યોગો નિકાસ કરતા હોય વધારે પ્રમાણમાં એ લોકોને છૂટછાટ આની અંદર મળે. ઉપરાંત મુક્ત બંદરોની પણ સરકારે રચના કરી, જેની અંદર તમે આયાત નિકાસ કરો તો અન્ય બંદરો કે અન્ય જગ્યાની સરખામણીમાં સરકારને જકાત ઓછી અથવા તો ન ભરવી પડે. ઓકે, એશિયાની વાત કરીએ તો ભારતમાં જે ગુજરાતનું કંડલા બંદર છે એ એશિયાનું પ્રથમ એવું બંદર છે કે જે EPZ ધરાવે છે, એટલે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ધરાવે છે, જેમાં નિકાસ કરવા માટે સૌથી વધારે છૂટછાટો આ ગુજરાતના કંડલા બંદર માટે છે. એટલે એ આપણા માટે સારી વાત કહેવાય કે 1965માં EPZ તરીકે શરૂઆત થઈ ત્યારે એશિયાનું સૌથી પહેલું એવું બંદર હતું કે જે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન તરીકે ઓળખ પામ્યું હતું. ઓકે, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમ ખાનગી સેજ સચિન છે, સુરતનો વિસ્તાર, એની અંદર સ્થપાયું હતું ખાનગી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. પછી સરકારી સેજ છે એ સાંતાક્રુઝ મુંબઈની અંદર સ્થપાયેલું, ભારતનું પહેલું. ઓકે, હવે ભારતની વાત કરીએ તો હાલની અંદર 411 જેટલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને સરકારે મંજૂરી આપી છે, ખાનગી સરકારી બધું ભેગું થઈને, જેની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર ખાનગી અને વિદેશી મૂડીરોકાણકારો આ રીતે કામ કરે છે. ઓકે, હવે આ સેજ માટે સરકારે એપ્રિલ 2019થી શરૂ કરેલી નવી વિદેશ વેપાર નીતિમાં વસ્તુઓ અને સેવાઓની નિકાસ વધારવાની સાથે સાથે દેશમાં રોજગારીનું સર્જન થાય, મેક ઇન ઇન્ડિયા અંતર્ગત દેશમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય, એને ધ્યાનમાં રાખીને સરકારે આખી એક રૂપરેખા તૈયાર કરી છે. અને દેશમાં સતત અને સતત વિદેશ વેપાર વધે એના માટે સરકારે પ્રોત્સાહનો કર્યા છે. હવે જો ભારત દેશમાં વધારે ને વધારે ઉદ્યોગો વિકસી શકે એના માટે કાચો માલ તો જોઈએ જ, યંત્ર સામગ્રી જોઈએ, આંતરમાળખાકીય સુવિધાઓ જોઈએ, પણ આ બધું જ હોવા માટે આપણી પાસે મૂડી હોવી આવશ્યક છે, મૂડીરોકાણ હોવું આવશ્યક છે. એટલે દેશની અંદર મૂડીરોકાણ પણ સતત અને સતત વધે એના માટે વિદેશી મૂડીરોકાણનો આશરો લેવો બહુ સલાહભર્યો છે, ફાયદાકારક છે. એટલે એ રીતે વિદેશી મૂડીરોકાણ ભારતીય અર્થતંત્રમાં વધારે ને વધારે થાય એના માટે પણ સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. હવે વિદેશી મૂડીરોકાણની વાત કરીએ તો ભારતની અંદર 2 પ્રકારના વિદેશી મૂડીરોકાણ થાય છે, જેમાં પહેલું કહેવાય છે FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને બીજું છે FII એટલે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. જેમાંથી પહેલું આપણે જોઈ લઈએ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, હવે આને શોર્ટમાં FDI પણ આપણે કહીએ છીએ. કઈ રીતે FDI કામ કરે છે? બરાબર, એ તો આપણે જોયું કે કોઈ વિદેશની કંપની કે સંસ્થા હોય એ ભારતમાં આવે અને ભારતમાં છે કોઈ શેર બજારમાં કે મૂડી બજારમાં નાણાં રોકવાને બદલે શું કરે, ભારતમાં આવીને ઉત્પાદન કરે. બરાબર, એકમની સ્થાપના કરે, વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે અને પછી વેચાણ શરૂ કરે. ફોર એક્ઝામ્પલ ભારતની અંદર સેમસંગ કંપની છે.
બરાબર, પછી ફોર્ડ કંપની છે, બાટા કંપની છે, આવી ઘણી બધી કંપનીઓ ભારતની અંદર વિદેશની છે કે જે અહીંયા ભારતની અંદર આવીને પ્લાન્ટ નાખ્યા છે, ઉત્પાદન શરૂ કર્યું છે અને વેચાણ કરવાનું કામ શરૂ કર્યું છે. એટલે સિમ્પલ વાત છે કે આ બધું કરવા માટે જે મૂડી જોઈએ એ પોતાના દેશમાંથી જ લાવીને ભારતમાં મૂકી છે. એટલે આ રીતે જે મૂડીરોકાણ થાય છે કંપનીઓ ખોલીને ઉત્પાદન અને વેચાણમાં, એને કહેવાય પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. બરાબર. હવે એના માટે એફડીઆઈ વધારે ને વધારે વ્યવસ્થિત પ્રમાણમાં થાય એના માટે અરવિંદ માયારામ કમિટીની ભલામણ માટે સરકારે સ્વીકારી અને એફઆઈઆઈ અને એફડીઆઈની નવી વ્યાખ્યા કરી દીધી છે. ઓકે, તો એફડીઆઈની સરકાર શું વ્યાખ્યા કરે છે હવે, તો કે દેશના ઉત્પાદન અને સંચાલનની અંદર પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ થાય તો એને શું કહેવાય? એફડીઆઈ કહેવાય. કે દેશમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન અથવા તો કોઈ ઉદ્યોગના સંચાલન માટે કોઈ વિદેશી સંસ્થા કે વિદેશી વ્યક્તિ મૂડીરોકાણ કરે તો એને શું કહેવાય? એફડીઆઈ કહેવાય. ઉપરાંત અહીં રોકાણકાર કોઈ કંપનીમાં 10% કરતાં વધુ શેર ખરીદીને અથવા તો એકમની સ્થાપના કરીને જો રોકાણ કરે તો એને એફડીઆઈ કહેવાય. એટલે ઇન શોર્ટ આપણે મેઇન હેતુ એ ધ્યાનમાં રાખવાનો છે કે વિદેશની કોઈ વ્યક્તિ કે સંસ્થા દેશમાં આવીને એકમની સ્થાપના કરે, ઉત્પાદન અને વેચાણમાં રોકાણ કરે તો એ આપણા માટે એફડીઆઈ છે. એફડીઆઈથી ફાયદો એ થાય કે વિદેશી મૂડી, બરાબર, ટેકનોલોજી અને સંચાલન આ બધા જ વસ્તુઓ છે આપણા દેશની અંદર આવે. બરાબર. દાખલા તરીકે વોલમાર્ટ છે એનું મૂડીરોકાણ છે આપણા દેશમાં વિદેશી મૂડીરોકાણ થયું છે એમ કહેવાય. આ રીતે આપણે વાત કરીએ સેમસંગ છે, અન્ય બધી કંપનીઓ છે એને જે મૂડીરોકાણ ભારતની અંદર કર્યું છે એ આ રીતે વિદેશી મૂડીરોકાણ કહેવાય. નેસ્લે કંપની છે, બરાબર, તો નેસ્લે કંપનીનું મૂડીરોકાણ પણ ભારતમાં વિદેશી મૂડીરોકાણ કહેવાય. કોકાકોલા, પેપ્સી, ઘણી બધી કંપનીઓના નામ લઈ શકાય. ઓકે, ભારતની અંદર કયા ક્ષેત્રમાં કેટલું વિદેશી પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ થાય છે એની અહીંયા ટકાવારી આપી છે. ઓકે, ચલો સૌથી પહેલું ક્ષેત્રવાદ જોઈ લઈએ કે સેવા ક્ષેત્રની અંદર ભારતમાં 16% મૂડીરોકાણ થાય છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. કમ્પ્યુટર, સોફ્ટવેર, હાર્ડવેરની અંદર 15% એફડીઆઈ થાય છે. વેપારની અંદર 9%, ટેલિકોમ સેક્ટરની અંદર 9% અને હોટેલ અને પર્યટન સેક્ટરમાં 6% એફડીઆઈ થાય છે. એટલે ઇન શોર્ટ એમ કહી શકીએ કે ભારતનું સેવા ક્ષેત્ર છે એમાં સૌથી વધારે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ જોવા મળે છે. વિશ્વના ટોચના દેશો કે જેની અંદર સૌથી વધારે મૂડીરોકાણ થયું હોય એ સિંગાપોર 29%, મોરેશિયસ 16%, નેધરલેન્ડ 13%, યુએસએ અમેરિકા 8% અને કેમેન આઇલેન્ડ છે કેટલું છે? 7% છે. આ બધા જ દેશો એવા છે કે જે લોકોએ ભારતની અંદરથી વિદેશી મૂડીરોકાણ કર્યું છે. એટલે એમ કહી શકીએ કે ભારતની અંદર સૌથી વધારે એફડીઆઈ કોનું છે? સિંગાપોરનું. ઓકે, એટલે આ રીતે મુખ્ય 5 દેશોએ ભારતની અંદર અલગ અલગ પર્સન્ટેજની અંદર મૂડીરોકાણ કર્યું છે. ભારતના અલગ અલગ રાજ્યોની વાત કરીએ તો કયા રાજ્યમાં કેટલું વિદેશી મૂડીરોકાણ થયું તો સૌથી વધારે આગળ આવે છે મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રની અંદર 30%, કર્ણાટકમાં 18%, દિલ્હીમાં 17%, ગુજરાતમાં 11% અને ઝારખંડમાં 8%. એટલે જોવા જઈએ તો આ બધા રાજ્યોની અંદર સૌથી વધારે એફડીઆઈ અન્ય દેશોમાંથી થયેલું આપણને જોવા મળે છે. એટલે મહારાષ્ટ્રમાં 30% જેટલું એફડીઆઈ વિદેશમાંથી થાય છે. એવી ને એવી રીતે જોઈએ વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ જેને એફઆઈઆઈ પણ કહેવાય, એટલે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ એ પણ કહી શકાય. હવે આવું મૂડીરોકાણ છે કોને કહી શકાય એની વ્યાખ્યા એવી છે કે કોઈ વિદેશી મૂડીરોકાણકાર હોય અથવા તો કોઈ વિદેશી સંસ્થા છે એ ભારતની કોઈ કંપનીમાં, ભારતની કોઈ બેંકમાં અથવા તો ભારતના શેર બજારમાં, મૂડી બજારમાં કંપનીના શેર ખરીદે, ડિબેન્ચર ખરીદે કે બોન્ડ ખરીદે. આ ખરીદીને જો મૂડીરોકાણ કરે તો એને શું કહેવાય? એફઆઈઆઈ કહેવાય. એટલે ઇન શોર્ટ જો કીધું છે કે દેશના બોન્ડ ખરીદે સિક્યુરિટી માર્કેટમાં. સિક્યુરિટી માર્કેટ એટલે શું? સિમ્પલ ભાષામાં સમજીએ તો શેર બજાર. એટલે વિદેશનો કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા અથવા તો કોઈ રોકાણકાર ભારતની કોઈ કંપનીના શેર ખરીદે, બરાબર, તો પછી એને કેવું મૂડીરોકાણ કહેવાય? એફઆઈઆઈ કહેવાય. ઓકે, વિદેશી જે સંસ્થાકીય મૂડીરોકાણ છે ને એફપીઆઈ પણ કહેવાય છે. એટલે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ એને એફપીઆઈ પણ કહી શકાય અને એફઆઈઆઈ એ પણ આપણે એને કહી શકીએ છીએ. હવે એફઆઈઆઈના કારણે એફડીઆઈ જેવું જ કામ છે. જેવી રીતે એફડીઆઈમાં મૂડી ભારતમાં આવે એમ એફઆઈઆઈમાં પણ ભારતની અંદર મૂડી આવે છે. મુખ્યત્વે અલગ અલગ જે વિદેશી મૂડીરોકાણકારો છે ભારતના શેર બજારોમાં જેટલું મૂડીરોકાણ કર્યું છે, બરાબર, તો એનું ઉદાહરણ કહી શકીએ આપણે. બીજું ખાસ અગત્યનું એ છે કે એફઆઈઆઈ છે એ અલગ અલગ સમયે ભારતની અંદર ફરતું રહે છે. એનું પ્રમાણ સતત અને સતત ફરતું રહે છે. કારણ એ છે કે જો અનુકૂળ સંજોગો હોય તો વિદેશી આવું જે મૂડીરોકાણ છે એ વધી જાય, પ્રતિકૂળ સંજોગો હોય તો મૂડીરોકાણ છે ઘટવા પામે છે. એટલે એફડીઆઈની સરખામણીમાં એફઆઈઆઈ છે એ અસ્થિર મૂડીરોકાણ કહેવાય છે. ઓકે,
ભારતની અંદર છે ઘણી બધી સંસ્થાઓ છે આવી રીતે વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ કરતી જોવા મળે છે. સૌથી પહેલી છે ઓવરસીઝ પેન્શન ફંડ, પછી મ્યુચ્યુઅલ ફંડ છે, રોકાણ ફંડ છે, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ છે, આ નોમિની કંપની છે, બેન્કો, પોર્ટફોલિયો મેનેજર, યુનિવર્સિટીના ફંડ્સ, એન્ડોવમેન્ટ છે, પછી ધર્મદા ટ્રસ્ટ છે. આ બધી જે રોકાણકારો છે બધા ભારતની બહાર નોંધાયેલા છે, વિદેશી રોકાણકારો છે, ઘણી બધી બેન્કો છે જે આ રીતે ભારતની ઘણી બધી કંપનીઓમાં ભાગીદારી કરીને અથવા તો સ્વતંત્ર રીતે છે શેર બજારની અંદર શેર કે ડિબેન્ચરની ખરીદી કરે છે. ઓકે, એટલે આના માટેના રોકાણકારો માટેના જે નિયમો છે એ પણ સરકારે બનાવ્યા છે. ખાસ તો સરકારે છે સેબી છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આ સેબીને મુખ્ય જવાબદારી સોંપી છે કે એફડીઆઈ અને એફઆઈઆઈનું મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે થાય અને એની જે વિદેશ વેપાર નીતિની સ્થિરતા છે, રોકાણની સ્થિરતા એ જળવાય એના માટે સરકારે જવાબદારી સોંપી છે. અને એના માટે વિદેશી સંસ્થાકીય રોકાણકાર માટેના નિયમો છે એ 1995ની અંદર સરકારે જાહેર કર્યા છે. ઓકે, એટલે આ રીતે કામ ભારતની અંદર થઈ રહ્યું છે. હવે બે એફડીઆઈ અને એફઆઈઆઈ બંને વચ્ચેનો તફાવત મુખ્ય છે ખાસ જોઈ લઈએ તો એફડીઆઈ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એ કોને કહેવાય તો કે લાંબા ગાળાનું મૂડીરોકાણ છે. લાંબા ગાળાનું મૂડીરોકાણ એટલા માટે છે કારણ કે જે કંપની એક વખત ભારતમાં આવીને ઉદ્યોગ ધંધાની સ્થાપના કરે એ બહુ લાંબા સમય સુધી કામ કરે છે, તો એટલા માટે એફડીઆઈને લાંબા ગાળાનું મૂડીરોકાણ કહેવાય. જ્યારે એફઆઈઆઈ છે એ ટૂંકા ગાળાનું મૂડીરોકાણ છે, બરાબર, કારણ કે શેર બજારમાં એનું મૂડીરોકાણ થાય છે. હવે એફડીઆઈ છે એ મૂડી અસ્ક્યામતો એટલે મૂડી મિલકતો સાથે સંબંધ ધરાવે છે, કારણ કે કંપની છે વિદેશી કંપની ભારતમાં આવે તો યંત્રો લાવે, મકાનની બાંધકામ કરે, બરાબર, તો એવી બધી પ્રોપર્ટીઝ ઊભી કરે છે તો એ મૂડી મિલકત કહેવાય. જ્યારે આ એફઆઈઆઈ છે એ વિત્તીય બજાર એટલે નાણાં બજાર સાથે સંકળાયેલું છે, અથવા તો એમ કહી શકીએ આપણે શેર બજાર સાથે સંકળાયેલું છે. ઓકે, એફડીઆઈ છે એના પર ગુણક અસર મલ્ટિપલ ઇફેક્ટ થાય છે. પણ એક વસ્તુ એક ક્ષેત્રની અંદર સારું થાય તો સરવાળે આમ જોવા જઈએ તો અનેક ક્ષેત્રોની અંદર એફડીઆઈ સતત વધતું જાય, અને જ્યારે એફઆઈઆઈ છે એ એફડીઆઈની સરખામણીમાં ઓછી એની અસર થાય છે. ઓકે, ઉપરાંત એફડીઆઈ છે એનો પ્રવેશ અને બાહ્ય ગમન બહુ લાંબા ગાળે થાય. એફડીઆઈ છે ભારતની અંદર આવે અને પછી એ કંપની છે એ પોતાનો ઉદ્યોગ છોડીને ભારત છોડીને વહી જાય એવું બહુ ટૂંકા સમયગાળામાં બિલકુલ નથી થતું, કારણ કે એક વખત જે કંપની આવે બહુ મોટા પાયે મૂડીરોકાણ કરે, ઉદ્યોગ ધંધાની સ્થાપના કરે, એ લાંબા વર્ષ ચાલવાનું જ. એટલે એફડીઆઈ છે ને એક સ્થિર મૂડીરોકાણ કહેવાય, કારણ કે સ્થિર મૂડીરોકાણનો આવવાનો સમય અને પાછું એના દેશમાં જવાનો સમયગાળો બહુ લાંબો હોય છે. એની સરખામણીમાં એફઆઈઆઈ છે એ બહુ ટૂંકા ગાળે ભારત દેશની અંદર મૂડીરોકાણ આવે અને ટૂંકા ગાળામાં જતું પણ રહે છે. ઓકે, બીજું કે એફડીઆઈ છે દેશના આંતરમાળખા અને રોજગારની અંદર વધારો કરે છે, જ્યારે એફઆઈઆઈ છે એની અંદર કોઈ એવી અસર જોવા મળતી નથી. એટલે ફાયદો એ થાય કે આપણા દેશ માટે એફડીઆઈ છે એ એફઆઈઆઈની સરખામણીમાં વધારે ઉપયોગી છે, કારગર આપણા માટે નીવડી શકે એમ છે. ઓકે, હવે ભારતની વાત કરીએ તો ભારતમાં સરકારે એફડીઆઈ કયા ક્ષેત્રમાં કેટલા ટકા રાખી શકે, કેટલા ટકા વિદેશી કંપનીઓ એફડીઆઈ કરી શકશે એના ટકા છે નિર્ધારિત કર્યા છે. જેમાં સરકારે કીધું છે કે 26% જેટલું મૂડીરોકાણ કરી શકાય એવા આ એફએમ રેડિયો, પ્રિન્ટ મીડિયા છે એ બધા જે સેક્ટરની કંપનીઓ છે, ઉદ્યોગો છે, એમાં કેટલું વિદેશી મૂડીરોકાણ કરી શકાય? 26%. ઉપરાંત 49% જેટલું મૂડીરોકાણ કરી શકાય એની અંદર વીમાની કંપનીઓ છે, પેટ્રોલિયમ રિફાઇનરીઓ છે, એમાં પણ આ પેટ્રોલિયમ રિફાઇનરીઓ જે જાહેર ક્ષેત્રની છે એમાં જ 49%, કેબલ કનેક્શન છે અને વીમા ક્ષેત્ર છે, આ બધી જ કંપનીઓ છે એમાં વિદેશી કંપનીઓ 49% સુધી એફડીઆઈ કરી શકે. ઓકે, ત્યાર પછી 51% સરકારે જેને છૂટ આપી છે તો મલ્ટી રિટેલની જે બ્રાન્ડ છે, બરાબર, એને સરકારે 51%ની છૂટ આપી છે, મૂડીરોકાણ કરી શકે. ઉપરાંત 74% જેટલું મૂડીરોકાણ થઈ શકે એ બધો મોટી લિસ્ટ છે, જેની અંદર ખાનગી વ્યાપારી બેન્કો છે, બ્રોડકાસ્ટિંગ પ્રસારણ છે, પછી સંરક્ષણ છે, પછી ડીટીએચ છે, ડાયરેક્ટ ટુ હોમ, બરાબર, જે ટેલિવિઝન સર્વિસ છે, ઉપરાંત મોબાઈલ, ટીવી, સેટેલાઇટ અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ, આ બધા માટે સરકારે 74% જેટલા પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની છૂટ આપી છે. ઓકે, હવે એવા પણ ક્ષેત્રો છે, એવી પણ કંપનીઓ છે, એવા પણ ઉદ્યોગો છે જેમાં સરકારે 100% એફડીઆઈની છૂટ આપી છે. જો જેની અંદર કૃષિ, પશુપાલન, ખાણ ઉદ્યોગ છે, બાંધકામ ઉદ્યોગ છે, તેલ અને ગેસની શોધ માટેનો ઉદ્યોગ છે, વિમાન મથક, ઔદ્યોગિક પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એના માટે, રેલવે સંરચના છે, પછી ગેર બેન્કિંગ નાણાકીય કંપની, બરાબર, ઇન શોર્ટ જે નાણાં ધિરાણ કરવાનું કામ કરે છે એ, પછી વ્હાઇટ લેબલ એટીએમ છે, વિજ્ઞાન સંબંધિત મેગેઝિન અને જર્નલ્સ,
ઉપરાંત જથ્થાબંધ વ્યાપાર, સિંગલ બ્રાન્ડ રિટેલ અને માર્કેટ પ્લસ આધારિત ઈ કોમર્સ, આ બધા જ 13 ક્ષેત્રોની અંદર સરકારે 100% પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કરવાની છૂટ આપી છે. એટલે આ રીતે જોવા જઈએ તો ભારતની અંદર FII અને FDI સતત અને સતત જેમ જેમ વર્ષો વધતા જાય છે એમ સતત બંને આંકડા વધતા જાય છે અને એનો આપણને સીધો લાભ આપણા દેશને અને દેશના ઉદ્યોગોને મળે છે. કારણ કે FDI આવે તો મૂડીરોકાણ તો આવે જ, સાથે સાથે નવી ટેકનોલોજી પણ આવે, નવી કામ કરવાની ક્ષમતા પણ આવે, ગુણવત્તા પણ વધે. બરાબર, આપણા ઉદ્યોગોને કોમ્પિટિશન મળે તો સીધો ફાયદો દેશના નાગરિકોને થાય કે વધારે ગુણવત્તાવાળી વસ્તુઓ ઓછા ખર્ચે આપણને મળવા પામે. તો એ સુધારા હળવે હળવે આપણા દેશના અર્થતંત્રમાં થઈ રહ્યા છે. ઓકે, ચલો હવે પછીના મુદ્દાની વાત કરીએ તો 3 મુખ્ય મુદ્દા છે. એક તો દેશનો વિનિમય દર, બરાબર, પછી ચૂકવણીની સમતુલા જેને આપણે લેણ દેણની તુલા પણ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં બેલેન્સ ઓફ પેમેન્ટ પણ કહેવાય, અને ત્રીજું છે ભારતમાં ચૂકવણીની સમતુલાનું સંકટ. એટલે આયાત અને નિકાસમાં જે અસમાનતા છે એના કારણે શું શું પ્રોબ્લેમ્સ ઉદ્ભવી શકે એની ખાસ અહીંયા આપણે વાત કરવાના છીએ. સૌ પ્રથમ ખાસ જાણી લઈએ કે વિનિમય દર એટલે કે એક્સચેન્જ રેટ શું છે અને શા માટે આપણે એનો અભ્યાસ કરવાનો છે. જો અહીંયા આપણે અત્યાર સુધી જેટલી પણ માહિતી મેળવી બધી વિદેશ વેપારને લગતી માહિતી હતી, અને વિદેશ વેપારની એક કોમન રીત છે, શું થાય તો કે આયાત અને નિકાસ થાય. અને આપણને એ પણ ખબર છે કે દેશની સરહદની બહાર આ બધી બાબતો થાય. હવે સિમ્પલ વાત છે કે દેશની સરહદની બહાર થાય તો દેશ બદલાય, દેશ બદલાય તો કાનૂનો, કાયદાઓ, નીતિઓ બધું બદલાય. પણ એની સાથે સૌથી મોટી સમસ્યા ઉદ્ભવે ચલણની. કારણ કે વિશ્વના જેટલા પણ દેશો છે બધા દેશોના ચલણ એક સરખા નથી, અલગ અલગ છે. ભારતનો રૂપિયો છે તો અમેરિકાનો ડોલર છે, ચીનનું પછી વળી પાછું યુઆન છે, જાપાનનું વળી પાછું યેન છે, બ્રિટનની અંદર પાઉન્ડ છે, યુરોપિયન કન્ટ્રીઝના 32 જેટલા દેશો છે એના વળી પાછું યુરો છે. એટલે એમ જેમ જેમ દેશ બદલાય એમ ચલણ પણ બદલાઈ જાય છે, અને એના લીધે છે વેપાર કરવો સરળ બનતો નથી. તો પછી એના માટે શું કરવામાં આવે છે કે આપણું જે ભારતીય ચલણ છે એને વિદેશના ચલણમાં રૂપાંતરિત કરવામાં આવે છે. એ રૂપાંતરિત કરવાની જે પ્રક્રિયા કે પ્રોસેસ છે, જે કિંમત છે, એના માટે શબ્દ વાપરવામાં આવે છે વિનિમય દર. સપોઝ આપણે અમેરિકામાંથી ખરીદી આયાત કરવી છે કે નિકાસ કરવી છે તો આપણે ડોલરને રૂપિયામાં ફેરવવો પડશે, અથવા તો આપણે રૂપિયાને ડોલરમાં ફેરવવા પડશે. તો જે દરે આ રૂપાંતરણ થાય ને એ દરને વિનિમય દર કહી શકીએ. એટલે આગળ એની સમજૂતી આપણે મેળવી લઈએ કે વિનિમય દર હકીકતમાં છે શું અને આપણા માટે કઈ રીતે ઉપયોગી છે. જો સાદી ભાષામાં એમ કીધું છે કે કોઈ એવી કિંમત, એવો દર કે જે દરે એક ચલણનું બીજા ચલણમાં રૂપાંતર થાય. એટલે એવી કિંમત કે જે કિંમતે રૂપિયાનું ડોલરમાં, રૂપિયાનું પાઉન્ડમાં, રૂપિયાનું યુરોમાં ચલણ કે રૂપાંતરણ થઈ શકે એને આપણે શું કહી શકીએ? હુંડિયામણ દર કહી શકીએ. હુંડિયામણમાં ફેરફાર થાય, હુંડિયામણ દરમાં ફેરફાર થાય તો એની સાથે જેટલી પણ ચીજ વસ્તુઓ સંકળાયેલી હોય એ બધામાં ફેરફાર થાય. આપણે બધા જોઈએ છીએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ઘટાડો સતત જોવા મળે છે. એનું સીધું કારણ એ છે કે આપણે પેટ્રોલિયમની આયાત કરીએ છીએ. એ આયાત કરવા માટે વિદેશી હુંડિયામણ ચૂકવવું પડે છે, અને એ વિદેશી હુંડિયામણની કિંમતમાં સતત અને સતત ફેરફાર થતો રહે છે. એટલે એમાં સતત ફેરફાર થાય. સિમ્પલ વાત છે કે જેટલી પણ વસ્તુ આપણે આયાત કરીએ એની કિંમતોમાં ફેરફાર થાય. એટલે આ પ્રમાણે કામ થાય છે. હુંડિયામણ દર છે ને હકીકતમાં એક એવી કિંમત છે ચોક્કસ, બરાબર. હવે કઈ કિંમત છે તો કે કોઈ વસ્તુની કિંમત માટે માંગ અને પુરવઠા દ્વારા જે નક્કી થાય એવી ને એવી રીતે વિદેશી ચલણની કિંમત પણ વિદેશી ચલણની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય. માની લઈએ કે ઇન્ટરનેશનલ માર્કેટ છે, બરાબર, એની અંદર આજની તારીખમાં $10 કરોડ માંગ છે. ઓકે, હવે એની સામે એનો પુરવઠો છે એ $8 કરોડ છે. તો લોકોની માંગ છે કે $10 કરોડ આજની તારીખમાં જોઈએ, સામે પુરવઠો 8 કરોડ છે. સિમ્પલ વાત છે કે માંગ વધારે છે, પુરવઠો ઓછો છે, તો પછી જે વિદેશી હુંડિયામણની અત્યારની કિંમત છે એમાં શું થશે? વધારો. કારણ કે લોકો માંગે છે વધુ પણ છે ઓછું, તો કિંમતમાં શું થાય? વધારો. એનાથી ઉલટું જોઈએ કે માંગ 10 કરોડની છે ને બજારમાં ઉપલબ્ધ છે $18 કરોડ પુરવઠો. એટલે માંગ ઓછી, પુરવઠો વધારે છે. તો અર્થશાસ્ત્રના નિયમ મુજબ શું થાય કે માંગ ઓછી હોય અને પુરવઠો વધી જાય, કોઈ લેવાવાળું જ ન હોય, ઓછા હોય લેવાવાળા, તો પછી કિંમતમાં શું થાય? ઘટાડો. એટલે જ્યારે પણ એવું થાય કે બજારમાં માંગ ઓછી છે, પુરવઠો વધી ગયો છે, તો પછી વિદેશી હુંડિયામણની ડોલરની કિંમતમાં શું થશે? ઘટાડો. આનાથી ઉલટું કે માંગ બહુ વધી જાય પુરવઠા સામે, તો પછી કિંમતમાં શું થશે? વધારો થાય. એટલે આ રીતે વિદેશી હુંડિયામણ કે ડોલર છે એની કિંમતમાં વધારો ઘટાડો આ બજારમાં એની માંગ અને એની સામેનો પુરવઠો કેટલો છે
એના આધારે ખાસ તો થાય છે. ઓકે, સીધી ભાષામાં આપણે કેવું હોય વિદેશી હુંડિયામણ એ શું છે, તો વિદેશી હુંડિયામણ એટલે બીજા દેશનું ચલણ છે. એટલે આપણા માટે ડોલર છે, પાઉન્ડ છે, યેન છે, યુઆન છે, યુરો છે, રિયાલ છે, આ બધા કેવા કહેવાય? વિદેશી ચલણ કહેવાય, વિદેશી હુંડિયામણ કહેવાય. ઓકે, જે આપણને કઈ રીતે મળે? તો કે આપણે નિકાસ કરીએ તો મળે. સિમ્પલ વાત છે કે આપણે ડોલર મેળવવા છે, તો ડોલર મેળવવાનો સૌ પ્રથમ રસ્તો કયો છે કે અમેરિકામાં નિકાસ કરો, બદલામાં આપણને એ લોકો ચૂકવણી કરશે. શેમાં ચૂકવણી કરશે? ડોલર આપીને કરશે. એટલે પહેલો રસ્તો એ છે વિદેશી હુંડિયામણ મેળવવાનો, કે જે દેશનું હુંડિયામણ જોઈતું છે એ દેશમાં તમે નિકાસ કરો તો બદલામાં તમને એ દેશનું ચલણ વાપરવા માટે મળી શકે. ઓકે, એટલે આ રીતે જોવા જઈએ તો દરેક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરણ થાય તો એ રૂપાંતરણ જે કિંમતે થાય એને કહેવાય હુંડિયામણનો દર. બીજી ભાષામાં કહીએ તો એક દેશના ચલણના એકમના બદલામાં બીજા દેશના ચલણના જેટલા પણ એકમો ચૂકવવા પડે એને શું કહેવાય? વિનિમયનો દર અથવા તો હુંડિયામણનો દર. હું અહીંયા લખું કે $1 બરાબર 74 રૂપિયા છે હુંડિયામણનો દર. તો મતલબ શું કરવાનો કે આ વિદેશનું ચલણ છે અને આપણું ભારતનું ચલણ છે. અમેરિકાનો $1 મેળવવા માટે આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 74 રૂપિયા. તો હુંડિયામણનો દર કેટલો થયો? 74 રૂપિયા થયો વિદેશી હુંડિયામણનો દર. કારણ કે વિદેશી હુંડિયામણ મેળવવા માટે 74 રૂપિયા આપણે આપવા પડશે. એટલે આ રીતે વિદેશનું જે ચલણ છે એની સરખામણીમાં આપણા દેશના ચલણની શું કિંમત છે એ કિંમતને જ કહેવાય વિદેશી હુંડિયામણનો દર, અથવા તો અહીંયા આપણે કીધું એમ વિનિમયનો દર. વિદેશી હુંડિયામણના વિનિમયનો દર કહેવાય. હવે અહીંયા વિનિમયનો દર અલગ અલગ રાષ્ટ્રોના ચલણને જોડવાનું કામ કરે છે. હવે શા માટે વિનિમયનો દર આપણને ઉપયોગી છે? કારણ કે જ્યારે પણ આપણે આયાત નિકાસ કરીએ તો આયાત નિકાસ કરવામાં ચૂકવણી છે, નાણાંની ચૂકવણી, એમાં આપણને સરળતા રહે છે. અને બીજું પણ કે વિનિમય દર છે એ શું દર્શાવે છે? તો કે એક દેશના ચલણના બદલામાં બીજા દેશના કેટલા ચલણ આપણે ખરીદી શકીએ છીએ એ દર્શાવે. હમણાં મેં અહીં લખ્યું હતું કે $1 બરાબર 74 રૂપિયા છે. તો મતલબ એવો કરવાનો કે તમારે $1 ખરીદવો છે તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 74 રૂપિયા ચૂકવવા પડશે. એટલે વિનિમયનો દર બહુ સરસ માહિતી દર્શાવે છે કે કોઈ વિદેશી હુંડિયામણ છે, વિદેશી ચલણ, એનું તમારે એક એકમ મેળવવું છે તો તમારે તમારા દેશના કેટલા રૂપિયા ચૂકવવા પડશે એ ખાસ આપણને માહિતી દર્શાવે. તો અહીંયા ઉદાહરણ પ્રમાણે ફરીવાર કે $1 આપણે મેળવવો છે, કેટલા રૂપિયા દેવા પડશે? 74 રૂપિયાની ચૂકવણી ખાસ આપણે કરવી પડશે. ઓકે, હવે કઈ રીતે વિદેશી હુંડિયામણ કે વિનિમય દર છે એનું નિર્ધારણ થાય છે? આગળ આપણે કોઈ ચર્ચા કરી કે પહેલાં છે 1991 પહેલાં વિનિમય દર છે એનું નિર્ધારણ છે ભારત સરકાર નીતિના આધારે કરતી હતી. જ્યારે જરૂર હોય ત્યારે છે વિદેશી હુંડિયામણની જે કિંમત છે એમાં ફેરફાર કરતી હતી. અવમૂલ્યન અને અધિમૂલ્યન એવા બે એના ફેરફારના દર છે. તો અવમૂલ્યન એટલા માટે કરતી કે નિકાસોમાં વધારો કરી શકાય. એટલે આ રીતે છે સરકાર સ્વતંત્ર રીતે પોતાની રીતે વિદેશી હુંડિયામણ દરનું નિર્ધારણ કરતી, વિનિમય દરનું નિર્ધારણ કરતી. પણ ત્યાર પછી 1991 પછી ભારત સરકારે એવું નક્કી કર્યું કે છે વિદેશી હુંડિયામણની જે કિંમત છે આંતરરાષ્ટ્રીય બજારની અંદર એ મુક્ત થાય. એટલે ભારતની અંદર છે એ ફેરા નામનો કાયદો હતો એને દૂર કરીને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ફેમા નામનો કાયદો સરકારે પસાર કર્યો. અને એ અંતર્ગત છે વિદેશી જે હુંડિયામણ છે એની કિંમત રૂપિયાની અંદર સ્વતંત્ર રીતે નક્કી થાય બજારના પરિબળોના આધારે. આપણને ખબર છે કયા બે? માંગ અને પુરવઠો. એના આધારે નક્કી થાય એના માટે સરકારે પ્રયત્ન કર્યા. ઓકે, એટલે આ રીતે જોવા જઈએ તો સરકાર વિદેશી હુંડિયામણની કિંમત નક્કી થાય એના માટે વર્તમાન સમયમાં તો બજાર પરિબળો પર જ આધાર રાખે છે. જો એ ખાસ કીધું છે કે જે રીતે ખરીદનાર માટે વસ્તુની કિંમત જાણવી જરૂરી છે એવી જ રીતે આયાત નિકાસ જેટલા પણ વેપારીઓ કરે છે એ લોકોએ પણ ચલણની કિંમત અન્ય ચલણના સંદર્ભમાં જાણવી જરૂરી છે. બરાબર? જેવી રીતે આપણે બજારમાં ખરીદી કરવા જઈએ તો આપણને ખબર હોવી જોઈએ કે આ વસ્તુની કિંમત કેટલી છે. આપણને ખબર નથી હોતી તો આપણે કોઈ પણ અન્ય સ્ત્રોતો પાસેથી જાણકારી મેળવી લઈએ છીએ. તો સેમ એવી જ રીતે જેટલા પણ વેપારીઓ આયાત અને નિકાસ કરે છે એ બધા વેપારીઓએ જાણવું પડે કે આપણે જે દેશના ચલણમાં આયાત નિકાસ કરવાના છીએ એની કિંમત શું છે. બરાબર? દાખલા તરીકે અમેરિકામાંથી આયાત નિકાસ કરતો વેપારી હોય ભારતનો, તો ભારતના વેપારીને એક જાણ હોવી જોઈએ કે અમેરિકન ડોલરની ભારતના રૂપિયામાં શું કિંમત છે. ઓકે, એટલે એના કારણે જે વેપાર છે આપણો મૂડીની હેરફેર આંતરરાષ્ટ્રીય વેપાર એના આધારે અસર પડે છે. જો અહીં કીધું છે કે વિદેશી હુંડિયામણના બજારમાં કોઈ ચોક્કસ સમયે ભાગ્યે જ કોઈ એક ચોક્કસ વિનિમય દર હોય. બરાબર? આંતરરાષ્ટ્રીય જેટલા પણ સોદાઓ વ્યવહાર થાય છે
એની અંદર શાખના સાધનો વપરાય છે, ક્રેડિટના સાધનો બધા વપરાય છે અને એના કારણે ઘણા બધા રેટ આપણને જોવા મળે છે. કયા કયા રેટ છે? તો કે કેબલ રેટ છે, સ્પોટ રેટ, સાઇટ રેટ, ફોરવર્ડ એક્સચેન્જ રેટ, આ બધા ઘણા બધા રેટ છે. આપણે સિમ્પલી એટલું યાદ રાખવાનું છે કે જ્યારે પણ આયાત અને નિકાસ થાય ત્યારે ચલણ બદલાય. હવે જે ચલણ બદલાય છે એ બદલાયેલું ચલણ ખરીદવા માટે આપણે આપણા દેશનું કેટલું ચલણ આપવું પડશે? તો એને કહેવાય વિનિમયનો દર. આ વિનિમયની દરની જે કિંમત છે શાના આધારે નક્કી થાય? તો કે બે પરિબળોના આધારે. બજારમાં એની માંગ કેટલી છે અને એ માંગ સામે એનો પુરવઠો કેટલો છે એના આધારે નક્કી થાય. ખાસ વસ્તુ એ યાદ રાખવાની કે 1991 પહેલાં સરકાર નક્કી કરતી હતી. 1991 પછી હવે મુક્ત રીતે, સ્વતંત્ર રીતે વિનિમયનો દર નક્કી કરવામાં આવે છે, નક્કી થાય છે. ઓકે, હવે જો સરકારની પેલી જે નીતિ હતી ને 1991 પહેલાંની સ્થિર વિનિમય દરની, એ આપણે ખાસ જોઈ લઈએ. તો જ્યારે કોઈ એક દેશ છે એ નાણાં પ્રબંધક સત્તા છે, આપણા દેશની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાં ખાતું છે, આ બંને છે નાણાં પ્રબંધક સત્તા તરીકે ઓળખાય છે. એ શું કરે? મોસ્ટ ઓફ ધ RBI જ છે. તો એ પોતાના ચલણનો વિદેશી ચલણ સાથેનો જે વિનિમય દર છે ને એ નિશ્ચિત કરેલી સપાટીએ જાળવી રાખે. એટલે એક અહીંયા અભ્યાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે જે દેશની ગવર્મેન્ટ છે એ શું કરે કે $1 બરાબર 60 રૂપિયા નક્કી કરે અને પછી દર વર્ષ માટે એમાં ફેરફાર કરે નહીં. કોઈ પણ સંજોગો ઊભા થાય તો આ કિંમત છે આની જ રહે. તો અહીંયા ડોલરની કિંમત અથવા તો વિદેશી હુંડિયામણની કિંમત સરકાર સ્થિર નક્કી કરી દે, એમાં કોઈ ફેરફાર ન કરે તો એને સ્થિર વિનિમયનો દર કહી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો સ્થિર વિનિમય દરનો કોને કહેવાય? તો કે સરકાર કે પછી કેન્દ્રીય બેંક દ્વારા નક્કી કરવામાં આવેલો જે દર છે એને સ્થિર વિનિમય દર કહેવાય. એક વખત નક્કી થઈ જાય પછી કોઈ ફેરફાર થાય નહીં, મુક્ત રીતે ન થાય. એટલે સરકાર એક વખત નક્કી કરે અને પછી બજારમાં છે એને જાળવી રાખવાનો અમલ કરે. એની સરખામણીમાં બીજો જે વિનિમય દર છે એ છે પરિવર્તનશીલ વિનિમય દર અથવા તો મુક્ત વિનિમય દર. હવે અહીંયા સરકાર આ વિનિમય દર નક્કી કરતી નથી. મુક્ત રીતે, સ્વતંત્ર રીતે બજારના પરિબળો દ્વારા નક્કી થાય છે કે વિનિમયનો દર કેટલો છે. જો અહીં કીધું છે કે સુવર્ણ ધોરણ એટલે ગોલ્ડ સ્ટાન્ડર્ડ, સોના છે અનામત મૂકવામાં આવે અને એના આધારે છે વિનિમય દર નક્કી કરવામાં આવે. તો એ વ્યવસ્થા પહેલાંના સમયમાં હતી. ત્યાર પછી 1929ની અંદર આપણને ખબર છે કે અમેરિકામાં મહામંદી આવી, બરાબર, જેને ત્રીસીની મંદી પણ કહેવાય છે. ત્યાર પછી ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે એની વ્યવસ્થા ખોરવાઈ ગઈ. એટલે 1944થી બ્રિટન વુડની જે વ્યવસ્થા થઈ, બ્રિટન વુડ્સની કોન્ફરન્સ હતી, તો એ વ્યવસ્થા મુજબ અંશતઃ સ્થિર વિનિમય દર છે એની વ્યવસ્થા અમલમાં આવી. આ વ્યવસ્થા 2 દાયકા સુધી ચાલી અને ત્યાર પછી એ પૂરી થઈ ગઈ અને એના પછી 1974થી વિશ્વ ડોલર ધોરણ સાથે, એટલે આખા વિશ્વમાં વૈશ્વિક રીતે અમેરિકન ડોલર જે છે એને વૈશ્વિક ચલણ તરીકે સ્વીકારવામાં આવ્યું અને પછી નિયંત્રિત રીતે પરિવર્તનશીલ વિનિમય દરની પ્રથા અમલમાં આવી. એટલે અહીંયા આ પરિવર્તનશીલ વિનિમય દરની પ્રથા જે અત્યારે ચાલે છે એની અંદર શું સિસ્ટમ છે કે મુક્ત રીતે છે વિનિમય દરની કિંમત નક્કી થાય માંગ અને પુરવઠામાં. જરૂર પડે તો જ સરકાર છે એમાં કંટ્રોલ કરે કે સરકાર એમાં દખલગીરી કરે, નહીંતર એમના શરૂ રહે. ઓકે, એટલે આ રીતે છે પરિવર્તનશીલ વિનિમય દર એની અંદર નિયંત્રણ હોય, પણ સરકાર નિયંત્રણ ક્યારે કરે? સરકારને જરૂર લાગે તો જ. બાકી એમાં જે કિંમત છે મુક્ત રીતે નક્કી થાય. જો ખાસ અહીંયા કીધું, આપણે ચર્ચા કરી લીધી છે છતાં, કે મુક્ત બજાર છે એની અંદર વસ્તુના ભાવ, માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય. એવી જ રીતે વિદેશી હુંડિયામણના જે ભાવ છે એ પણ વિદેશી ચલણના બજારમાં એની માંગ અને પુરવઠા દ્વારા મુક્ત રીતે નક્કી થાય છે. એટલે આ રીતે ભારતની અંદર પણ 1991 પછી આપણે કીધું એમ વિદેશી હુંડિયામણની જે કિંમત છે પરિવર્તનશીલ છે. જેવી રીતે રોજ રોજ બજારમાં માંગ અને પુરવઠો બદલાય એવી રીતે વિદેશી હુંડિયામણની કિંમત પણ બદલાય છે. અને એના જ આધારે આપણે બધા જોઈએ છીએ એમ કે પેટ્રોલ છે, ડીઝલ છે, આયાત થતી તમામ વસ્તુઓ છે એની કિંમતોમાં પણ સતત અને સતત ફેરફાર થતા જોવા મળે છે. ઓકે, હવે ખાસ જોવાના છીએ સૌથી અગત્યનો ખ્યાલ વિદેશ વેપાર અંગેનો, બરાબર, અને એ છે લેણદેણની તુલનાનો ખ્યાલ, જેને બેલેન્સ ઓફ પેમેન્ટ પણ કહી શકાય. જો આપણે બધા છે ને આપણા ઘરની અંદર આવક અને જાવકના હિસાબો રાખીએ, બરાબર, જેથી આપણને ખબર પડે કે વર્ષ દરમિયાન, દિવસ દરમિયાન, અઠવાડિયા દરમિયાન, મહિના દરમિયાન આપણી કુલ આવકો કે કુલ જાવકો કેટલી હતી. બધી કંપનીઓ છે એ પણ ખરીદીના વેચાણના વ્યવહારો નોંધ રાખે છે, જેથી એની ખબર પડે કે વર્ષ દરમિયાન છે ખરીદીના વ્યવહારો કેટલા થયા, વેચાણના કેટલા થયા, ખર્ચાઓ કેટલા થયા, આવકો કેટલી મળી. આ બધા નોંધ છે એ બધા વ્યવસ્થિત પોતપોતાના લેવલે રાખે છે. સેમ એવી જ રીતે ભારત સરકાર પણ દર વર્ષ માટે
એક વર્ષ દરમિયાન આયાતો કેટલી થઈ, નિકાસો કેટલી થઈ, આયાત માટે કેટલા વિદેશી હુંડિયામણની ચૂકવણી કરવી પડી અને નિકાસો માટે કેટલી આવકો આપણને મળી, આના હિસાબો એક ખાતા પત્રક સ્વરૂપે રાખે છે. તો જે પત્રક સ્વરૂપે આયાત અને નિકાસ દર્શાવવામાં સરકાર માને છે એને શું કહેવાય, લેણદેણ તુલા કહેવાય. એટલે સરકાર દર વર્ષના અંતે, દર નાણાકીય વર્ષના અંતે એક ખાતું નાણાકીય પત્રક બનાવે અને એની અંદર આયાત માટે થતા ખર્ચાઓ, નિકાસની આવક, કમાણી એ દર્શાવે છે. એની અંદર ખાતાની અંદર એક ફોર્મેટ પ્રોપર હોય છે. તો એ આપણી લેણદેણની તુલા છે. જો શું કીધું કે કોઈ એક દેશનું વર્ષ દરમિયાન બાકીના વિશ્વ સાથે, એટલે વિશ્વના તમામ દેશો આવી ગયા, એની સાથે થયેલ કુલ લેવડ દેવડ, લેવડ દેવડ એટલે શું કહેવાય, આયાત નિકાસ. એ આયાત નિકાસની અર્થવ્યવસ્થાની જે ચૂકવણી છે એને શું કહેવાય, એ સમતુલા કહેવાય, જે ચાલુ ખાતા અને મૂડી ખાતાની ચોખ્ખી બાકી દર્શાવે છે. સિમ્પલ ભાષામાં એટલું યાદ રાખવાનું કે કોઈ એવું ચોક્કસ હિસાબી પત્રક છે કે જેની અંદર વિશ્વના તમામ દેશો સાથે આપણા દેશની આયાત અને નિકાસ કેટલી છે એ અલગ અલગ બાજુઓમાં દર્શાવેલી હોય, જેથી ખબર પડે કે આયાત વધી કે નિકાસ વધી. ઓકે, હવે ચૂકવણી સમતુલા છે એની અંદર બે પ્રકારના ખાતા હોય છે. લેણદેણ તુલા છે ને એના બે ખાતા છે, એક તો છે ચાલુ ખાતું અને બીજું છે મૂડી ખાતું. અને આ બંને ખાતાની અંદર અલગ અલગ આયાત અને નિકાસની લગતી બાબતો દર્શાવવામાં આવે છે. મોસ્ટ ઓફ છે એ ચાલુ ખાતું છે, એ ચાલુ ખાતામાં એક વર્ષની અંદર વ્યવહારો જેટલા થયા હોય એ દર્શાવાય. મૂડી ખાતું છે એ મૂડી ખાતામાં એક વર્ષ કે એના કરતાં વધારે સમયગાળાના જે વ્યવહારો છે એ ખાસ દર્શાવવામાં આવે છે. એટલે આ રીતે જોવા જઈએ તો ચાલુ ખાતું અને મૂડી ખાતું લેણદેણની તુલામાં આવે છે. હવે જે લેણદેણની તુલા છે ને લેણદેણની તુલાનું સરવૈયું પણ કહેવામાં આવે છે. ઓકે, હવે જો અહીંયા ખાસ વ્યવસ્થિત વ્યાખ્યા સમજવી હોય તો એ છે અહીંયા કે લેણદેણની તુલા એટલે દેશના નાગરિકોએ વર્ષ દરમિયાન વિદેશના નાગરિકો સાથે ચીજવસ્તુ કે સેવાઓનો જેટલો પણ વિનિમય કર્યો છે, એટલે કે જેટલી પણ આયાત નિકાસ કરી છે એનો વ્યવસ્થિત હિસાબ એને કહેવાય લેણદેણની તુલા. એટલે ઇન શોર્ટ કોઈ પણ દેશની લેણદેણની તુલા પરથી આપણે જાણી શકીએ કે આયાત અને નિકાસ કેટલા પ્રમાણમાં દેશમાં થઈએ છે. બીજા શબ્દમાં કહીએ તો એક વર્ષના સમયગાળા દરમિયાન કોઈ એક દેશના નાગરિકો અન્ય દેશના નાગરિકો સાથે જેટલી પણ દ્રશ્ય અદ્રશ્ય ભૌતિક અભૌતિક વસ્તુઓની આયાત નિકાસ કરે છે તેની વૈજ્ઞાનિક અને પદ્ધતિસરની નોંધને આંતરરાષ્ટ્રીય સરવૈયો અથવા તો લેણદેણની તુલા કહેવાય. ઓકે, હવે ખાસ અગત્યનું એ છે કે જ્યારે પણ સરકાર લેણદેણની તુલા બનાવે ત્યારે લેણદેણની તુલાના બે હિસ્સા છે. દાખલા તરીકે આવી એક લેણદેણની તુલાનું પત્રક બનાવે તો બે તુલાઓ અગત્યની છે, એક લેણદેણની તુલા અને બીજી છે વેપાર તુલા. તો આ વેપાર તુલા કોને કહેવાય, મૌખિક રીતે સમજી લે તો વધારે બેટર તમને સમજાશે. વેપાર તુલા એ લેણદેણ તુલાનો એક નાનો એવો હિસ્સો છે. તો ખાસ અહીંયા આપણને ખબર છે કે લેણદેણની તુલા છે ને એની અંદર બે પ્રકારની વસ્તુઓ દર્શાવાય. એક તો દ્રશ્ય દર્શાવાય જેને આપણે ભૌતિક પણ કહીએ છીએ, અને બીજું દર્શાવાય અદ્રશ્ય જેને આપણે અભૌતિક પણ કહીએ છીએ. ઇન શોર્ટ આપણી ભાષામાં સેવાઓ. ઓકે, તો લેણદેણ તુલાના જે ભાગમાં માત્ર ને માત્ર દ્રશ્ય એટલે કે ભૌતિક વસ્તુ કે સેવાઓની આયાત નિકાસ જ દર્શાવાય એ ભાગને કહેવામાં આવે છે વેપાર તુલા. ઓકે, એટલે વેપાર તુલા એવું ખાતું પત્રક છે નાનું એવું કે જેની અંદર વર્ષ દરમિયાન ભારત દેશમાંથી માત્ર ને માત્ર ભૌતિક વસ્તુઓ કે દ્રશ્ય વસ્તુઓ છે એની જ આયાત અને નિકાસ દર્શાવવામાં આવે છે. તો એ આપણા માટે શું છે, વેપાર તુલા. બીજું ખાસ અગત્યનું એ છે કે જે તુલાની અંદર દ્રશ્ય વસ્તુએ દર્શાવાય અદ્રશ્ય દર્શાવાય બધું દર્શાવાય એને શું કહેવાય, લેણદેણની તુલા કહેવામાં આવે છે. એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો સરકાર દર વર્ષે લેણદેણની તુલા જ બનાવે છે, કારણ કે એમાં ઓટોમેટિક વેપાર તુલા આવી જવાની છે. એટલે ઇન શોર્ટ આપણે દ્રશ્ય અને અદ્રશ્ય એ બંને વસ્તુને અલગ પાડીને પણ આ રીતે છે વેપાર તુલા દર્શાવવામાં આવે છે. ખાસ અહીંયા બીજું કીધું કે લેણદેણની તુલાની અંદર આયાત નિકાસોમાં અનાજ, યંત્રો જેવી દ્રશ્યમાન ભૌતિક વસ્તુઓ એની સાથે સાથે વીમો છે, બેંક છે, પછી વાહન વ્યવહારની સેવા છે, જહાજ છે, વેપારની કામગીરી છે, આ બધી સેવાઓ છે એનો પણ સમાવેશ કરવામાં આવે છે. સામાન્ય ભાષામાં કહીએ તો વેપાર તુલા એટલે દ્રશ્ય વસ્તુઓની તુલા, લેણદેણની તુલા એટલે દ્રશ્ય અને અદ્રશ્ય બંને વસ્તુઓની તુલા. ચલો હવે ખાસ ત્યાર પછી જોઈએ કે સરકાર જે ખાતું બનાવે પત્રક લેણદેણની તુલાનું, એ લેણદેણની તુલાના બે વિભાગ હોય છે. ઓકે, જેમાં પહેલો વિભાગ છે, પહેલું ખાતું છે ચાલુ ખાતું અને બીજું છે મૂડી ખાતું. ચાલુ ખાતાની અંદર કઈ કઈ વસ્તુઓ દર્શાવે તો ખાસ અહીંયા દ્રશ્ય વ્યાપાર અને અદ્રશ્ય બરાબર એ દર્શાવે. તો દ્રશ્યની અંદર વસ્તુઓ
અદ્રશ્યની અંદર સેવાઓ, આવક અને હસ્તાંતરણ દર્શાવે. હસ્તાંતરણ એટલે જે મૂડીનું, સંપત્તિનું આપલે કે લેવડ દેવડ થઈ હોય એ. એની અંદર કઈ કઈ આવકો દર્શાવે? મુખ્યત્વે આવકમાં જે લાભ થયું હોય, વિદેશને લોન આપી હોય તો લોનનું વ્યાજ આપણને મળ્યું હોય, અને અન્ય કોઈ દાન કે સેવા આપણને મળી હોય અન્ય દેશ તરફથી, તો એ અહીંયા નોંધવામાં આવે. ઉપરાંત વિદેશમાંથી દાન, ઉપહારો કે રેમિટન્સ આપણને મળ્યા હોય તો એની પણ નોંધણી અહીંયા ચાલુ ખાતાની અંદર કરવામાં આવે છે. ઇન શોર્ટ, એક વર્ષ દરમિયાન જેટલા પણ નાના નાના વ્યવહારો છે એ ચાલુ ખાતામાં નોંધાય. મૂડી ખાતાની વાત કરીએ તો મૂડી ખાતાની અંદર આપણે જે અન્ય દેશો પાસેથી ઋણ લીધું હોય, મતલબ લોન લીધી હોય, તો એ સરકારી લોન હોય, બાહ્ય વાણિજ્યિક લોન હોય, કોઈ પણ લોન હોય, દાખલા કે એશિયન ડેવલપમેન્ટ બેંક છે, વર્લ્ડ બેંક છે, IMF છે, આ બધી સંસ્થાઓ પાસેથી આપણે લોન લઈએ, ઉછીની મૂડી લઈએ, તો એક તો આપણી આવક જ છે, બરાબર. એ આવક લોન લઈએ કે લોન આપણે આપીએ એ અહીંયા દર્શાવે. ઉપરાંત વિદેશી મૂડીરોકાણ હોય જેમાં FDI અને FII એ પણ અહીંયા દર્શાવવામાં આવે. સાથે સાથે બેન્કિંગ મૂડી છે, અને બેન્કિંગ મૂડીમાં ખાસ જે NRI ખાતા છે એ પણ અહીંયા દર્શાવવામાં આવે છે આ લેણદેણની તુલાની અંદર. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે લેણદેણની તુલા છે એ વિશ્વનો દરેક દેશ બનાવે છે. હવે દરેક દેશ એટલા માટે બનાવે છે કારણ કે દરેક દેશ વિદેશ વેપાર સાથે સંકળાયેલો છે. હવે સિમ્પલ વાત છે કે વિદેશ વેપાર સાથે સંકળાયેલો હોય તો પછી બે બાબતો થવી અનિવાર્ય છે, આયાત અને નિકાસ. એ પણ આપણે સમજીએ છીએ કે આયાત એટલે શું, કે કોઈ પણ વસ્તુ કે સેવા, મૂડી, ટેકનોલોજી કે કોઈ અન્ય બાબતો એની ખરીદી વિદેશમાંથી આપણે કરીએ અને બદલામાં ચૂકવણી કરીએ તો આપણા માટે શું થાય? આયાત. એનાથી વિરુદ્ધ આપણે આપણા દેશની કોઈ પણ વસ્તુ, સેવા, ટેકનોલોજી કે અન્ય બાબતો વિશ્વના અન્ય દેશને વેચીએ અને બદલામાં કમાણી કરીએ કે બદલામાં ચૂકવણી મેળવીએ તો એને શું કહેવાય? નિકાસ. એટલે વિદેશ વેપારની અંદર આયાત અને નિકાસ આ બંને સતતપણે થાય છે. હવે દરેક દેશ આખા વર્ષ દરમિયાન આયાત અને નિકાસ કેટલા પ્રમાણમાં થઈ, એનાથી સરકારને ખર્ચ કેટલો કરવો પડ્યો, વિદેશી મૂંડિયામણ દેશમાંથી કેટલું બહાર ગયું, અને દેશને વર્ષ દરમિયાન કમાણી કેટલી થઈ, આવક કેટલી મળી, એ બંનેનો હિસાબ રાખવો પડે. અને આ હિસાબ રાખવા માટે જે સર્વૈયું કે ખાતું તૈયાર કરવામાં આવે છે જે તે દેશની સરકાર દ્વારા, એને આપણે કહીએ છીએ લેણદેણની તુલા, એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ. હવે આજે લેણદેણની તુલા દરેક દેશની સરકાર બનાવે છે, ભારત પણ બનાવે છે. તો એ લેણદેણની તુલાની અંદર મુખ્ય બે ખાતાઓ હોય છે. તો સૌથી પહેલું ખાતું આપણને ખ્યાલ છે અને એ છે ચાલુ ખાતું, બરાબર. હવે ચાલુ ખાતું છે એની અંદર કઈ કઈ બાબતો સરકાર લેણદેણની તુલામાં દર્શાવે છે? તો મોસ્ટ ઓફ બે બાબતો અગત્યની છે એમાં ચાલુ ખાતામાં. એક તો દ્રશ્ય વ્યાપાર અને બીજો છે અદ્રશ્ય વ્યાપાર. દ્રશ્ય વ્યાપાર એટલે શું? કે એવી વસ્તુ કે સેવાઓનો વ્યાપાર અથવા તો એવી બાબતોનો વ્યાપાર કે જેને આપણે જોઈ, માપી કે સ્પર્શી શકીએ છીએ. એટલે ઇવન માર્કરથી લઈને કોઈ પણ એવી વસ્તુઓ જેને જોઈ કે માપી શકાતી હોય, હવે એવી વસ્તુની આયાત નિકાસ થાય છે એ તમામની નોંધ અહીંયા કરવામાં આવે છે દ્રશ્ય વસ્તુઓની અંદર. ઓકે, ચલો. ચાલુ ખાતાનો બીજો એક ભાગ છે અને એ છે અદ્રશ્ય વ્યાપાર. તો અદ્રશ્ય વ્યાપાર શું છે? કે જેની અંદર એવી બાબતોનો સમાવેશ થાય કે જેના માટે આપણે ચૂકવણી કરીએ છીએ, જેના માટે આપણને આવક મળે છે, છતાં એ વસ્તુઓ જોઈ, માપી કે સ્પર્શી શકતા નથી. દાખલા તરીકે ટેકનોલોજી છે, સોફ્ટવેર છે, બરાબર, કોમ્યુનિકેશન છે, આ બધી બાબતો એવી છે. આ સિવાય બેન્કિંગની, વીમાની આ બધી સેવાઓ એવી છે કે જેને આપણે ઉપયોગ કરીએ છીએ છતાં જોઈ, માપી કે સ્પર્શી શકતા નથી. એટલે આ બધી બાબતો છે જેને અદ્રશ્ય વસ્તુઓ કે સેવાઓ પણ કહેવાય છે. એનો વ્યાપાર પણ ચાલુ ખાતાની અંદર નોંધવામાં આવે છે. એટલે મોસ્ટ ઓફ આપણને ખ્યાલ છે કે સેવાઓ છે એ નોંધાય. ઉપરાંત સેવાઓમાંથી આપણને જે આવક મળે છે, આવકના લાભ, બરાબર, લોન કોઈ અન્ય દેશને આપી હોય એમાંથી આપણને વ્યાજ મળતું હોય તો એ વ્યાજ પણ આપણે નોંધી શકીએ છીએ, બરાબર. એ સિવાય લાભાંશ એટલે અન્ય કોઈ દેશની સરકાર છે, એ અન્ય દેશની સરકાર આપણને લાભ આપતી હોય, કોઈ યોજના હેઠળ આપણને રકમ ચૂકવતી હોય, એ પણ અહીંયા છે નોંધવામાં આવે છે. એ સિવાયની વાત કરીએ તો એક હસ્તાંતરણની પણ અહીંયા વિગત નોંધવામાં આવે છે. હવે હસ્તાંતરણની એટલે શું? કે અન્ય કોઈ દેશ આપણને કુદરતી આપત્તિમાં કે કોઈ ખરાબ સંજોગોની અંદર મદદ કરે, યુદ્ધના સમયે મદદ કરે, અથવા તો વિકાસશીલ દેશ છે, બરાબર, એવી રીતે સહાય કરવામાં આવે તો એ રીતે કોઈ દાન અથવા તો ઉપહાર અન્ય કોઈ દેશ આપણને આપે છે તો એ આપણા માટે આવક છે, બરાબર. અને દર વર્ષે આપવામાં આવતી હોય. ઘણી વખત વિદેશનો કોઈ અમીર વ્યક્તિ હોય, એનું ફાઉન્ડેશન હોય, ફોર એક્ઝામ્પલ બિલ ગેટ્સ છે, એ ભારતના છે ગરીબો છે એના માટે સ્પેશિયલ પેકેજ દ્વારા આ રીતે સહાય કરે છે. તો આવી રીતે વિશ્વની અન્ય કોઈ દેશની સંસ્થા હોય કે સરકાર હોય, એ આપણને આપણા દેશના વિકાસ માટે સહાય પૂરી પાડતી હોય, એના માટે દાન આપતી હોય, બરાબર, કે નાણાકીય રકમ ચૂકવતી હોય,
તો એની રકમ છે અહીંયા આ વિભાગની અંદર છે નોંધવામાં આવે છે. ઓકે, એટલે ઇન શોર્ટ ચાલુ ખાતાની અંદર વર્ષ દરમિયાન વારંવાર અથવા તો નિયમિતપણે જે આવકો કે ખર્ચાઓ થાય છે એની નોંધણી ચાલુ ખાતાની અંદર થાય છે. ઓકે, ચાલો હવે ત્યાર પછી જોઈએ મૂડી ખાતું. મૂડી ખાતાની અંદર વર્ષ દરમિયાન એવા વ્યવહારો નોંધાય કે જે લાંબા સમય સુધી દેશ માટે ઉપયોગમાં કે કામમાં આવવાના હોય. દાખલા તરીકે સરકાર IMF એટલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, એની પાસેથી જો 25 કે 30 વર્ષ માટે લોન લે, બરાબર, તો એ 30 વર્ષ લાંબો ગાળો છે, તો એ લોન લીધી છે તો એની નોંધ મૂડી ખાતામાં થાય. સરકારે છે આંતરમાળખાકીય સેવાઓ પાછળ ખર્ચ કર્યો છે, એના માટે વિદેશમાંથી કોઈ વસ્તુ સેવાઓ મંગાવી છે, આયાત કરી છે, તો એ મૂડી ખાતાની અંદર નોંધાય. ઇન શોર્ટ એવો કોઈ પણ ખર્ચ કે એવી કોઈ પણ આવક જેનો લાભ દેશને લાંબા સમય માટે મળવાનો છે, અથવા તો જે આવક કે ખર્ચ બહુ લાંબા સમય માટે થાય છે, એક વખત કર્યા પછી ઘણા બધા વર્ષ સુધી ચાલે એમ છે, તો એ બાબતો તમામ એ મૂડી ખાતાની અંદર નોંધવામાં આવે છે. જો આપણે કીધું એ પ્રમાણે સૌથી પહેલું શું નોંધાય છે? ઋણ. સરકાર લોન લે, બરાબર, અન્ય દેશ પાસેથી કે કોઈ અન્ય દેશને લોન આપે તો એ છે અહીંયા નોંધાય. હવે પછી સરકારી ઋણ હોય, બાહ્ય ઋણ હોય, વાણિજ્યિક ઋણ હોય, કોઈ પણ ઋણ હોય, કોઈ પણ લોન સરકાર જ્યારે લે છે ઉછીનું નાણું, એ પછી દેશની જાહેર જનતા પાસેથી લે કે પછી વિદેશ અન્ય દેશ પાસેથી કે નાણાકીય સંસ્થા પાસેથી લોન લે, તો એ તમામની નોંધ મૂડી ખાતાની અંદર થાય. ઓકે, ઉપરાંત વિદેશી મૂડીરોકાણનો પણ સમાવેશ થાય. ઘણી બધી વખત ભારત જેવો દેશ છે તો આપણને ખબર છે કે 1991ના આર્થિક સુધારા થયા ત્યાર પછી ભારતની અંદર FDI અને FII બંને વધી જવા પામ્યા હતા. હવે આપણને ખબર છે કે FDI એટલે શું? તો FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. હવે આજે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ થાય છે એના લીધે મૂડી છે એ ભારતની અંદર આવે છે. વિદેશની સંસ્થાઓ કે કંપનીઓ છે એ લોકો પોતાની કંપનીઓ ભારતની અંદર સ્થાપે, ઉત્પાદન શરૂ કરે છે, તો એના લીધે ભારતમાં જેટલું મૂડી ભંડોળ આવે છે એ ખૂબ લાંબા સમયગાળા સુધી કામ આવે છે. અને એટલા જ માટે FDI અને FII દ્વારા જેટલું પણ મૂડીરોકાણ ભારતમાં આવે એની નોંધ લેણદેણ તુલાના મૂડી ખાતામાં થાય. ઓકે, ઉપરાંત બેન્કિંગ મૂડી છે એ પણ અહીંયા ધ્યાનમાં લેવાય છે કે જે ભારતીય બિન નિવાસી ભારતીયો છે, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ NRI, બરાબર. હવે આ જે NRI છે એ NRI ખાતા જેટલા પણ આવેલા છે જે ભારતમાં વસતા નથી છતાં પોતાની આવક છે ભારતની કોઈ બેંકોની અંદર જમા કરે છે, બરાબર, તો નોન રેસિડેન્ટ ઇન્ડિયન છે એ લોકોની આવક છે પણ અહીંયા મૂડી ખાતાની અંદર નોંધવામાં આવે છે. એટલે આ રીતે આપણે જોવા જઈએ તો ચાલુ ખાતું અને મૂડી ખાતું, બરાબર, આ બંને એવી બાબતો છે કે જે તમામે તમામ આયાત અને નિકાસ થતી બાબતોને સમાવી લે છે. અને વર્ષ દરમિયાન દરેક દેશની સરકાર, ભારત પણ આ રીતે જોવા જઈએ તો લેણદેણની તુલા છે તૈયાર કરે છે, બરાબર. હવે ત્યાર પછી આગળની બાબત આપણે જોઈએ તો ચાલુ ખાતું છે. ઇન શોર્ટ ડિટેલની અંદર જોવા જઈએ તો ચાલુ ખાતામાં કઈ કઈ બાબતો સમાવેશ કરવામાં આવે છે તો જોઈએ તો ચાલુ ખાતાની અંદર સૌથી પહેલું જોવામાં આવે છે આયાત, ત્યાર પછી જોવામાં આવે છે નિકાસ, બરાબર, ત્યાર પછી વાહન વ્યવહાર, વીમો, આ બધા જેવા વ્યવહારો જે રેગ્યુલર થાય છે. પ્રવાસી ખર્ચ છે, પ્રવાસીઓ એક દેશમાંથી બીજા દેશમાં આવી જાય ત્યારે જે ખર્ચ ચૂકવે છે, બરાબર, ઘણી બધી વખત પેલા વિઝાના ખર્ચા ને એ બધા થાય છે. આ બધી બાબતો, વાહન વ્યવહારનો ખર્ચ, વીમાનો ખર્ચ, આ બધી બાબતો ચાલુ ખાતામાં નોંધાય. ઉપરાંત ચાલુ ખાતાની અંદર અભૌતિક બાબતો પણ નોંધાય, એટલે કે સેવાઓ છે એ સેવાઓ પણ નોંધવામાં આવે છે. એટલે જેટલી પણ સેવાઓની આયાત નિકાસ છે, વિદેશોમાં કરવામાં આવેલ અથવા તો વિદેશીએ ભારતમાં કરેલ મૂડીરોકાણ પરની આવક હોય, ઇન શોર્ટ આ બધી બાબતો છે એ સરકાર ચાલુ ખાતાની અંદર નોંધે છે. ઉપરાંત દેશના નાગરિકો છે એ દેશના નાગરિકોએ વિદેશના નાગરિકોને આપેલી ભેટ હોય, બરાબર. ઘણી વખત ભારત દેશના નાગરિકો વિદેશના અન્ય નાગરિકને ગિફ્ટ આપે, ભેટ આપે, દાન આપે, અને એ થઈને ઉલટું થાય કે વિદેશના નાગરિકો હોય કે વિદેશની સંસ્થા હોય છે આપણા દેશને ભેટ આપે, આપણા દેશના લોકોને, નાગરિકોને, સરકારને, કોઈ પણને, તો એની પણ અહીંયા નોંધ થાય છે. ઓકે, એટલે આ રીતે જોવા જઈએ તો ચાલુ ખાતાની લેણદેણની તુલામાં, બરાબર, તમામે તમામ પ્રકારની દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુ કે સેવાઓની આયાત નિકાસો ધ્યાનમાં લેવાય. એટલે ગુડ્સ એન્ડ જેટલી પણ સર્વિસીસ છે, ગુડ્સ એન્ડ સર્વિસીસ, એ તમામની નોંધ ચાલુ ખાતાની અંદર સરકાર છે દર વર્ષે લેણદેણની તુલા બનાવે ત્યારે આપણને કરતી જોવા મળે છે. ઓકે, ચલો હવે ત્યાર પછીની બાબત આપણે ખાસ સમજવાના છીએ અને એ ખાસ જોઈ લઈએ, બરાબર. ઓકે, વેપાર તુલાનો ખ્યાલ એ શું છે ખાસ આપણે સમજી લઈએ, બરાબર. એ વેપાર તુલા છે આપણને ચાલુ ખાતાની અંદર જોવા મળે છે. જે ચાલુ ખાતાની અંદર આપણે દ્રશ્ય અને અદ્રશ્ય બાબતો દર્શાવીએ છીએ.
હવે અહીંયા વેપાર તુલા શું છે? તો લેણદેણની તુલાનો નાનો એવો એક ભાગ છે, બરાબર, વેપાર તુલા. ઓકે, હવે બેલેન્સ ઓફ ટ્રેડ, વેપાર તુલા એટલે શું કે કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન દેશની ભૌતિક વસ્તુઓની આયાત અને નિકાસનું મૂલ્ય દર્શાવતું સરવૈયું. એટલે અહીંયા ખાસ ધ્યાનમાં લેવાની બાબતે કે લેણદેણની તુલા અને વેપાર તુલા બંને વચ્ચે ડિફરન્સ શું મેઇન? તો લેણદેણની તુલાની અંદર વર્ષ દરમિયાન જેટલી પણ ભૌતિક અને અભૌતિક મતલબ દ્રશ્ય અને અદ્રશ્ય એ વસ્તુઓની આયાત નિકાસ જો દર્શાવવામાં આવે તો એ લેણદેણની તુલા છે. વેપાર તુલાની અંદર શું અલગ છે? તો કે વેપાર તુલામાં માત્ર ને માત્ર ભૌતિક વસ્તુઓની આયાત નિકાસ જ દર્શાવાય, અદ્રશ્ય વસ્તુની આયાત નિકાસ દર્શાવાય નહીં. અને એટલા માટે આપણે જોઈએ તો વેપાર તુલાની સરસ વ્યાખ્યા છે આપણી પાસે કે કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન દેશની ભૌતિક વસ્તુઓનું આયાત અને નિકાસનું મૂલ્ય દર્શાવતું સરવૈયું એને શું કહેવાય? વેપાર તુલા. હવે વેપાર તુલાની અંદર કઈ કઈ બાબતો નોંધવામાં આવે છે સરકાર દ્વારા? તો કે અનાજ, કપડાં, યંત્રો, બરાબર, આ બધા જેવી જે દ્રશ્યો છે અથવા તો ભૌતિક વસ્તુઓ છે એને જ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. એની જ આયાત અને નિકાસ સરકાર લેણદેણની તુલામાં નોંધે છે. ઓકે, એટલે અહીંયા ખાસ ધ્યાનમાં એ લેવાનું છે કે જ્યારે પણ સરકાર લેણદેણની તુલા બનાવે, બરાબર, તો એની અંદર વેપાર તુલાનો ઓલરેડી સમાવેશ થઈ જ જાય છે, બરાબર. કારણ કે સરકાર જ્યારે ચાલુ ખાતું બનાવે ત્યારે ચાલુ ખાતાના બે વિભાગ પાડે છે, દ્રશ્ય વસ્તુ અને અદ્રશ્ય વસ્તુઓ. તો જ્યારે અહીંયા દ્રશ્ય વસ્તુ દર્શાવે, બરાબર, તો દ્રશ્ય વસ્તુની અંદર જેટલી બાબતો દર્શાવે એ બધાને શું કહેવાય છે? વેપાર તુલા. એટલે અહીંયા લેણદેણની તુલામાં વેપાર તુલા સમાઈ જાય છે, અલગ બનાવવામાં આવતી નથી. કારણ કે સિમ્પલ વાત છે કે લેણદેણ તુલામાં તમે દ્રશ્ય દર્શાવો છો, અદ્રશ્ય દર્શાવો છો. તો પછી દ્રશ્ય જ્યારે દર્શાવો છો તો જે ભાગમાં દ્રશ્ય વસ્તુઓ દર્શાવવામાં આવે એ ભાગને લેણદેણ તુલાના એ ભાગને શું કહી શકાય? વેપાર તુલા કહી શકાય. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે. એટલે આપણે એવું સિમ્પલી કહી શકીએ કે વેપાર તુલા છે એ લેણદેણની તુલાનો એક નાનો એવો ભાગ છે. ઓકે, ચલો હવે ત્યાર પછી ખાસ જાણકારી આપણે મેળવી લઈએ કે અહીંયા વેપાર તુલાના પ્રકારો કેટલા છે. જેવી રીતે લેણદેણની તુલાના પ્રકારો છે, સેમ એવી રીતે વેપાર તુલાના પણ પ્રકારો છે. 3 પ્રકારો અહીંયા ખાસ આપણે જોઈ શકીએ. એક તો સમતોલ વેપાર તુલા, અનુકૂળ વેપાર તુલા અને પ્રતિકૂળ વેપાર તુલા. સમજવી એકદમ સરળ છે 3 3. હવે આપણને ખબર છે કે લેણદેણ તુલાની 2 બાજુ હોય, એક આયાતની બાજુ એટલે ખર્ચા કે ચૂકવણીની બાજુ અને બીજી નિકાસની બાજુ એટલે આવક અથવા તો કમાણીની બાજુ. આ પ્રમાણે આપણે કોષ્ટક દોરીએ. કોઈ પણ દેશ છે જ્યારે પણ આ તુલા બનાવે ત્યારે આવા 2 ભાગ પાડે છે. એક બાજુ છે આયાતની ચૂકવણીઓ લખેલી હોય, જ્યારે બીજી બાજુ નિકાસની કમાણીઓ લખેલી હોય. ઓકે, ચાલો હવે જે દેશ જ્યારે લેણદેણની તુલા બનાવે એની અંદર વેપાર તુલાનું સર્જન કરે તો એમાં જે સમતોલ વેપાર તુલા છે એ શું છે? બહુ સિમ્પલ. સરકાર માની લો કે આયાત અને નિકાસ બંને નોંધી નાખી, પછી બંનેનો સરવાળો કર્યો. હવે એવો સંજોગ ઊભો થાય કે જ્યારે આયાત અને નિકાસ બંનેનો સરવાળો સરખો થાય, બરાબર, બંને એકદમ સરખો સરવાળો આવે, આયાતય સરખી થાય, નિકાસ પણ સરખી થાય, તો બંનેનો સરવાળો સરખો થાય એવી વેપાર તુલાને કહેવાય સમતોલ વેપાર તુલા. બેલેન્સ, એકદમ બેલેન્સ, બરાબર, આયાત વધારે ન હોય, નિકાસ ઓછી ન હોય. ત્યાર પછી બીજો પ્રકાર છે અનુકૂળ વેપાર તુલા. હવે અનુકૂળ વેપાર તુલા એટલે એવી વેપાર તુલા જેની અંદર સરકાર પાસે આવક વધારે હોય, ખર્ચા ઓછા હોય. મતલબ તો કે નિકાસની કમાણી વધારે હોય, આયાતની કમાણી ઓછી હોય. એટલે નિકાસ વધારે અને આયાત ઓછા પ્રમાણમાં હોય એવી વેપાર તુલાને કહેવાય અનુકૂળ વેપાર તુલા, કે જેની અંદર સરકારની કમાણી વધારે, આયાતના ખર્ચા કેવા છે? ઓછા. અને એના પછી ત્રીજો પ્રકાર અને એ છે પ્રતિકૂળ વેપાર તુલા. હવે પ્રતિકૂળ વેપાર તુલાની અંદર સિમ્પલ, બરાબર, અનુકૂળ કરતા ઉલટું, કે આયાત માટેની સરકારની ચૂકવણીઓ વધારે અને નિકાસ દ્વારા થતી સરકારની કમાણી ઓછી. એટલે આ રીતે જોવા જઈએ તો સમતોલ, અનુકૂળ અને પ્રતિકૂળ આ 3 પ્રકારની વેપાર તુલાઓ છે જોવા મળે છે. ભારત જેવા દેશની વાત કરીએ તો ભારત જેવા દેશમાં આ રીતે સમતોલ, અનુકૂળ અને પ્રતિકૂળમાંથી મોસ્ટ ઓફ છે પ્રતિકૂળ વેપાર તુલા એ ખાસ જોવા મળે છે. કારણ કે મોસ્ટ ઓફ એવું થાય છે કે આપણે ઘણી બધી અનિવાર્ય આયાતો કરવી પડે છે. પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ છે, બરાબર, પછી શસ્ત્રો છે, એવી ઘણી બધી આયાતો છે જે ભારત દેશ માટે કરવી અતિશય અનિવાર્ય છે, જરૂરી છે. અને એના માટે સતત ને સતત ચૂકવણી કરવી પડે છે. અને એનું કારણ એ આવે છે કે આયાતો છે એનો આંકડો વધારે હોય છે, એનો ખર્ચ વધારે હોય છે નિકાસની કમાણી કરતાં. એટલે મોસ્ટ ઓફ વર્ષોની અંદર ભારત દેશની અંદર જ્યારે તમે બેલેન્સ ઓફ ટ્રેડ જુઓ ત્યારે મોટાભાગે ડેફિસિટ કે ખાધ જ જોશો,
કેમ? કારણ કે આયાતો વધારે છે એટલા માટે ચૂકવણી વધારે કરવી પડે, એની સામે આપણી નિકાસો ઓછી છે એટલે કમાણી કેવી થાય છે? ઓછી થાય છે. એટલે મોટાભાગે આપણને પ્રતિકૂળ વેપાર તુલા છે એ ખાસ આપણને જોવા મળે છે. ઓકે, હવે આપણા એક્ઝેક્ટલી જોઈ લીધું છે, ફરીવાર ખાલી નજર કરી લઈએ તો સમતોલ વેપાર તુલા શું છે? તો 1 વર્ષના સમયગાળા દરમિયાન દેશની ભૌતિક વસ્તુઓનું નિકાસ મૂલ્ય અને આયાત મૂલ્ય એક સમાન થાય, સરખું થાય, તો એને કેવી વેપાર તુલા કહેવાય? સમતોલ. ઓકે, ત્યાર પછી બીજું આપણે જોયું અનુકૂળ વેપાર તુલા. અનુકૂળ વેપાર તુલામાં શું ધ્યાનમાં રાખવાનું? કે અહીંયા ભૌતિક વસ્તુઓનું નિકાસ મૂલ્ય છે એ કોના કરતાં વધારે હોય? તો કે આયાત કરતાં વધારે હોય, મતલબ નિકાસ વધારે હોય આયાત કરતાં, કમાણી વધારે હોય ખર્ચા કરતાં, તો એને કહેવાય અનુકૂળ. ઓકે, બીજું ખાસ કે પ્રતિકૂળ વેપાર તુલા કોને કહેવાય? તો કે સમયગાળા દરમિયાન ભૌતિક કે દ્રશ્ય વસ્તુઓ છે એની નિકાસ ઓછી અને આયાત કેવી હોય? વધારે. જો લખ્યું છે કે નિકાસ મૂલ્ય છે એ આયાત મૂલ્ય કરતાં કેવું હોય? ઓછું હોય, તો એને કેવી કહેવાય? પ્રતિકૂળ કહેવાય. હવે પ્રતિકૂળ વેપાર તુલા છે એ અનુકૂળતા કે પ્રતિકૂળતાનું સંપૂર્ણ ચિત્ર રજૂ ન કરી શકાય. એટલે ઇન શોર્ટ વેપાર તુલાનો પ્રોબ્લેમ એ છે એક મોટો કે માત્ર ને માત્ર દ્રશ્ય વસ્તુ જ દર્શાવે છે, બરાબર, જોઈ કે માપી શકાય ભૌતિક વસ્તુ જ દર્શાવે છે. અદ્રશ્ય વસ્તુઓ છે, સેવાઓ, એને તો ધ્યાનમાં લેતી નથી વેપાર તુલા. એટલે તમારે કોઈ પણ દેશનો વિદેશ વેપાર જાણવો હોય, વિદેશ વેપારની પરિસ્થિતિ સાચી જાણવી હોય તો લેણદેણની તુલા આપણા માટે બેસ્ટ ઓપ્શન છે. એટલે લેણદેણની તુલા પરથી આપણને ખબર પડે, કારણ કે તમામ પ્રકારના વ્યવહારો, વસ્તુ કે સેવાઓના, દ્રશ્ય અને અદ્રશ્ય બાબતોના, એ સિવાય મૂડી ખાતાની પણ બાબતોના એ લેણદેણની તુલામાં નોંધાય છે. જ્યારે ચાલુ ખાતામાં માત્ર ને માત્ર દ્રશ્ય વસ્તુઓ જ નોંધાય છે એટલે લિમિટ આવી જાય છે. જ્યારે લેણદેણની તુલામાં બધી બાબતો નોંધાય છે એટલે એક્ઝેક્ટ ખ્યાલ આપણને લેણદેણની તુલા પરથી સરળતાથી મળી શકે છે. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, એટલે ખાસ આપણે જોવા જઈએ તો લેણદેણની તુલા વેપાર તુલા કરતાં બેટર છે એવું આપણે સમજી શકીએ. ઓકે, ચલો હવે ચાલુ ખાતું પૂરું થાય એટલે પછી એના પછી આવે છે મૂડી ખાતું. તો સરકાર લેણદેણની તુલામાં જે મૂડી ખાતું બનાવે છે એ મૂડી ખાતામાં દેશની બહાર જતી અને દેશની બહાર જતી અને દેશની અંદર આવતી મૂડી સાથે સંબંધિત છે. એટલે ઇન શોર્ટ એવો વ્યવહાર થાય, માની લો કે સરકાર છે IMF પાસેથી લોન લીધી. IMF શું છે? તો કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ છે, જે વિશ્વના વિકાસશીલ દેશો અથવા જરૂરિયાતમંદ દેશોને નાણાંનું ભંડોળ આપવાનું કામ કરે છે. હવે IMF પાસેથી માની લઈએ કે આપણે લોન લીધી તો એક તો દેવું જ છે, ભવિષ્યમાં આપણે ગમે ત્યારે ચૂકવવાના જ છે, પણ અત્યારે લોન લીધી એટલે અત્યારે આપણને શું થાય? આવક, એટલે મૂડી આવી દેશમાં. એ સિવાય FDI થાય, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, તો પણ આપણા દેશમાં મૂડીરોકાણ આવે. એવું પણ થાય કે ભારતનો કોઈ નાગરિક, કોઈ સંસ્થા, કોઈ કંપની વિદેશમાં મૂડીરોકાણ કરે તો શું થાય? ભારતમાંથી મૂડી ક્યાં જાય? વિદેશમાં. ભારત દેશની સરકાર છે કોઈ અન્ય દેશને લોન આપે તો પણ મૂડી ભારતમાંથી ક્યાં જાય? વિદેશમાં. એટલે આ રીતે જોવા જઈએ તો મૂડીની આપ-લે સતત અને સતત વર્ષ દરમિયાન થતી રહે છે. એટલે એ મૂડીની આપ-લેના જેટલા પણ વ્યવહારો છે એ બધા ક્યાં નોંધવામાં આવે છે? મૂડી ખાતાની અંદર નોંધાય છે. બીજું ખાસ અગત્યનું કે આ જે મૂડીની આપ-લે થાય છે એ મોસ્ટ ઓફ લાંબા ગાળા માટે થાય છે અને ક્યારેક ટૂંકા ગાળા માટે પણ આપણને જોવા મળે છે. એટલે આ બધાની નોંધ ક્યાં થાય? મૂડી ખાતાની અંદર થાય. સામાન્ય રીતે એવું કહેવાય કે જે મૂડીના વ્યવહારો 1 વર્ષ કે તેથી ઓછી મુદતના હોય એ બધાને ટૂંકા ગાળાના વ્યવહારો કહેવાય. દાખલા તરીકે FII છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર, વિદેશી સંસ્થાકીય રોકાણ, એ મોસ્ટ ઓફ છે એ ટૂંકા ગાળાના રોકાણ કહેવાય. લાંબા ગાળાના રોકાણ કોને કહેવાય? તો કે 1 વર્ષ કરતાં વધારે સમય માટે જે મૂડી રોકાણો થાય, મૂડીની હેરફેર થાય 1 વર્ષ કરતાં વધારે સમય માટે, એ બધા કહેવાય લાંબા ગાળાના. અને એની અંદર સમાવેશ થાય છે FDI. સિમ્પલ વાત છે ને કે કોઈ વિદેશની કંપની ભારતમાં આવીને પ્રોડક્શન શરૂ કરે તો પછી 1 વર્ષની અંદર બધું સંકેલીને પછી દેશમાં ન વહી જાય. લાંબા સમય સુધી કામ ચલાવે, 5 વર્ષ, 10 વર્ષ કે 20 વર્ષ કામ ચલાવે અને પોતાનું કામ કરે, ઉત્પાદન કરે, વેચાણ કરે, નફો કરે, આ બધું કરે તો એ FDI છે એ લાંબા ગાળાનું રોકાણ કહેવાય. FII છે ટૂંકા ગાળાનું રોકાણ કહેવાય. એટલે ટૂંકા ગાળાનું હોય કે લાંબા ગાળાનું હોય, બધાનો સમાવેશ આ મૂડી ખાતાની અંદર કરવામાં આવે છે. એટલે આ ખાસ મૂડી ખાતું છે એ આપણને દર્શાવે છે કે દેશની અંદર મૂડીને લગતા વ્યવહારો કેટલા પ્રમાણમાં થયા છે અને કઈ રીતે દેશમાં મૂડીરોકાણ કયા કયા ક્ષેત્રમાં વર્ષ દરમિયાન થયું છે. ભારત દેશે અન્ય દેશોમાં કેટલું મૂડીરોકાણ કર્યું છે એ પણ આપણને ખાસ સરળતાથી ખબર પડી જાય. ઓકે, ચાલો ત્યાર પછીનો ખાસ મુદ્દો જોઈએ અને એ છે વિદેશી મુદ્રા ભંડાર. ઓકે, હવે વિદેશી મુદ્રા ભંડાર એટલે ફોરેન એક્સચેન્જ રિઝર્વ એ શું છે?
જો અહીંયા ભારત છે અને વિશ્વનો કોઈ પણ દેશ હોય એ આયાત નિકાસ કરી શકે ને ગમે ત્યારે એવા સંજોગો આવી શકે ભવિષ્યમાં કે વિદેશી હુંડિયામણની બહુ મોટા પ્રમાણમાં જરૂર પડે, તો ત્યારે એવા આકસ્મિક સંજોગોમાં જ્યારે પણ વિદેશી હુંડિયામણની જરૂર પડવાની છે તો એના માટે અત્યારથી આપણે અમુક જથ્થો રિઝર્વ રાખવો પડે વિદેશી હુંડિયામણનો. એટલે ભવિષ્યમાં જ્યારે પણ કટોકટી સર્જાય, આકસ્મિક સંજોગો ઊભા થાય ત્યારે એને ઉપયોગમાં લઈ શકાય, અથવા તો દેશમાં બહુ ફુગાવો થઈ જાય, મંદીનું વાતાવરણ આવે તો દેશની જે સમતુલા છે એ જાળવી શકાય, આર્થિક વિકાસની જે સંતુલન છે એ જાળવી શકાય. એના માટે આ વિદેશી હુંડિયામણનું અમુક બેલેન્સ, અમુક જથ્થો અનામત તરીકે રાખવો અગત્યનો છે. અને એ જ બાબત અહીંયા વિદેશી મુદ્રા ભંડાર આપણને અહીંયા સમજાવે છે. જો કંઈ ખાસ કીધું છે કે કોઈ અર્થવ્યવસ્થાના સમય વિશેષની અંદર કે કોઈ ચોક્કસ પર્ટિક્યુલર ટાઈમ લિમિટની અંદર કુલ વિદેશી મુદ્રાના સંચયને એટલે સંગ્રહને શું કહેવાય? વિદેશી મુદ્રા ભંડાર. એટલે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ દેશ પાસે વિદેશી ચલણનું કેટલું નાણું પડેલું છે એને કહેવાય વિદેશી મુદ્રા ભંડાર. ઇન શોર્ટ, ભારત પાસે અમેરિકન ડોલરનું કેટલું હુંડિયામણ પડેલું છે, યુરો કેટલા છે, પાઉન્ડ કેટલા છે, યેન કેટલા છે, યુઆન કેટલા છે, રૂબલ કેટલા છે, આ બધા વિદેશી ચલણ છે એનો કેટલો જથ્થો ભારત પાસે પડેલો છે, ભારતે સાચવો છે, સંગ્રહ કર્યો છે, એને કહેવાય વિદેશી મુદ્રા ભંડાર. હવે આ વિદેશી મુદ્રા ભંડારની અંદર માત્ર વિદેશી હુંડિયામણ ન હોય, એની સાથે 4 વસ્તુઓ હોય, 4 પ્રકારની વસ્તુ હોય, 4 તત્વો. હવે કયા કયા 4 તત્વો છે? સૌથી પહેલું છે વિદેશી સંપત્તિઓ. વિદેશી સંપત્તિ મતલબ વિદેશી કંપનીઓ જેટલી પણ ભારતમાં કામ કરે છે એમના શેર, એમના ડિબેન્ચર, એમના બોન્ડ, અને શેમાં પાછા વિદેશી મુદ્રામાં. એટલે વિદેશી કંપનીઓના શેર ખરીદ્યા હોય ડોલરની અંદર, ડિબેન્ચર હોય, બોન્ડ હોય, આ બધા વિદેશી મુદ્રાની અંદર જેટલી પણ વિદેશી સંપત્તિ છે, બરાબર, એ બધી અહીંયા નોંધાય. ઓકે, ચલો ત્યાર પછી આવે સુવર્ણ ભંડાર, ગોલ્ડ રિઝર્વ. સોનું છે સરકાર અનામત તરીકે રાખે. મોસ્ટ ઓફ આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નિયમ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે જેટલું સોનું અનામત, જેટલા મૂલ્યનું સોનું અનામત પડેલું હોય એટલા જ મૂલ્યની નોટો છાપી શકે, બરાબર. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે, સરકાર પાસે કેટલું સુવર્ણ અનામત તરીકે પડેલું છે અથવા તો કેટલો જથ્થો સરકાર પાસે પડેલો છે એ અહીંયા નોંધવામાં આવે. ઉપરાંત IMF પાસે રિઝર્વ કોષ કેટલો છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે એની પાસે કેટલો રિઝર્વ કોષ પડેલો છે એ પણ અહીંયા ખાસ નોંધવામાં આવે. અને ચોથું અને છેલ્લું છે વિશેષ આહરણ અધિકાર, બરાબર, એને સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ કહેવાય. એટલે વિશેષ આકસ્મિક સંજોગોમાં તમે કેટલા નાણાં છે ઉપાડી શકો છો, કેટલા નાણાં વાપરી શકો છો, વિદેશી હુંડિયામણ કેટલું ઉપાડી શકાય, વાપરી શકાય, લઈ શકાય, ઉછીન, એ આ છે. એટલે ટોટલ 4 તત્વો છે એ મળીને અહીંયા આપણને જોવા જઈએ તો વિદેશી મુદ્રા ભંડાર છે આપણને જોવા મળે છે. ઓકે, એટલે આ રીતે આમ જોવા જઈએ તો ભારત દેશની અંદર આ રીતે લેણદેણની તુલા છે સરકાર દર વર્ષે બનાવે છે. આયાત નિકાસનું સરવૈયું પણ આ રીતે જ દેશની અંદર કામ કરે છે. ઓકે, ફરીવાર એક સરસ મજાનો મુદ્દો છે હુંડિયામણનો દર, એટલે તો વિનિમયનો દર. એ શોર્ટમાં સમજી લઈએ એટલે ખાસ સમજવા જેવો મુદ્દો છે, ભવિષ્યમાં ગમે ત્યારે આપણને કામ લાગી શકે જનરલ નોલેજ માટે. ઓકે, તો સૌથી પહેલી બાબત કે એને કહેવાય છે રેટ ઓફ એક્સચેન્જ અથવા તો વિનિમયનો દર, અથવા તો હુંડિયામણનો દર પણ ઘણી બધી વખત એને કહેવામાં આવે છે. એટલે એક્સચેન્જ રેટ, રેટ ઓફ એક્સચેન્જ એ પણ એને વાપરવામાં આવે છે. સિમ્પલ ભાષામાં છે શું રેટ ઓફ એક્સચેન્જ, અને ક્યારે કામમાં આવે છે? વિદેશ વેપાર કરો તો. વિદેશ વેપાર કરવું છે તો આપણને એક નિયમ ખબર છે કે બધા દેશોનું ચલણ સરખું નથી. અમેરિકા સાથે, ઇંગ્લેન્ડ સાથે, ગમે એ દેશ સાથે તમે વિદેશ વેપાર કરો, માની લો કે તમે આયાત કરો છો, અમેરિકામાંથી લેપટોપ લઈ આવ્યા, તો તમારે લેપટોપની ચૂકવણી શેમાં કરવી પડશે? અમેરિકન ડોલરમાં. તમારી પાસે ડોલર નથી, રૂપિયા છે, તો શું કરવું પડે? તમારે રૂપિયા લઈને રિઝર્વ બેન્કે જે બેંકને પરમિશન આપી છે ડોલરને રૂપિયામાં ફેરવવાની, એ બેંકમાં જવું પડે, એને પરમિશન લેવી પડે એની પાસેથી, એને રૂપિયા આપો એટલે એ બેંક તમને ડોલર આપે, એ ડોલરની ચૂકવણી તમે અમેરિકાના પહેલાં વેપારીને કરો, બરાબર. એટલે આ રીતે આખી વ્યવસ્થા ચાલે. એટલે સિમ્પલ વાત છે કે ચલણ દેશ બદલાય ત્યાં બદલી જાય છે, અને એટલા માટે હુંડિયામણનો દર કે વિનિમયનો દર આપણે સમજવો પડે. હવે શું કહેવાય વિદેશી હુંડિયામણનો દર કે વિનિમયનો દર? માની લઈએ કે આજના બજાર ભાવ $1 બરાબર 70 રૂપિયા છે, બરાબર. $1 બરાબર કેટલા છે? 70 રૂપિયા. હવે આમાં કેમ ખબર પડે? તો બહુ સિમ્પલ કે વિદેશી ચલણ કયું છે આપણા માટે? ડોલર. ભારતીય ચલણ, આપણું ચલણ કયું છે? તો કે રૂપિયો. તો વિદેશનું એક ચલણ મેળવવા માટે આપણે આપણા દેશના ચલણના કેટલા એકમો આપવા પડશે? એને કહેવાય હુંડિયામણનો દર.
એટલે $1 મેળવવા માટે આપણે આપવા પડે 70 રૂપિયા. એને કહેવાય વિદેશી હુંડિયામણનો દર. એમ પણ કહી શકાય કે વિદેશી હુંડિયામણ ખરીદવું છે તો તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે? 70 રૂપિયા. એ કિંમતને પણ કહી શકાય વિદેશી હુંડિયામણનો દર. એમ પણ કહીએ તો ચાલે કે જે કિંમતે અથવા તો જે દરે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરિત થઈ જાય એ કિંમત અથવા તો દરને શું કહેવાય? વિદેશી હુંડિયામણનો દર. એટલે 70 રૂપિયા આપો એટલે તમારા રૂપિયા શેમાં કન્વર્ટ થઈ શકે? ડોલરમાં. 70 રૂપિયા બેંકમાં આપો એટલે તમને $1 મળે, બરાબર? માન્ય બેંકની અંદર આપો તો. એટલે આ રીતે છે $1ને ભારતના ચલણમાં રજૂ કરો તો કેટલા રૂપિયા આવે છે? 70 રૂપિયા આવે. મતલબ અમેરિકાનો કોઈ વ્યક્તિ ભારતમાં આવે અને $1 આપે તો એને કેટલા રૂપિયાની વસ્તુ મળે? 70 રૂપિયાની વસ્તુ મળે. સામે પક્ષે ભારતવાળો કોઈ વેપારી છે, અમેરિકામાં વસ્તુ ખરીદવી છે, $2ની વસ્તુ ખરીદવી છે, કેટલા રૂપિયા એને ચૂકવણી કરવી પડે? 140 રૂપિયા ચૂકવણી કરે ત્યારે એને $2 મળે. એ $2 અમેરિકામાં ચૂકવી શકે. એટલે આ રીતે કામ ચાલે છે. હવે અહીંયા હુંડિયામણનો દર મોટા ભાગે છે વર્તમાન સમયની અંદર બજારના પરિબળો દ્વારા નક્કી થાય છે. હવે કોઈ પણ વસ્તુ હોય, બજારની અંદર ઇકોનોમિક્સનો નિયમ છે કે કોઈ પણ વસ્તુની કિંમત છે ને એ 2 પરિબળો દ્વારા નક્કી થાય. હવે કયા કયા 2 પરિબળો દ્વારા નક્કી થાય? તો કે માંગ અને પુરવઠો. બહુ સમજવું સહેલું છે, બરાબર? દાખલા તરીકે કોઈ વસ્તુ છે એની માંગ બહુ વધારે હોય, બહુ ડિમાન્ડમાં હોય, પણ એની સામે બજારમાં એનો પુરવઠો સાવ ઓછો હોય તો પછી કિંમતમાં શું થાય? સિમ્પલ વાત છે, વધારો થાય. કારણ કે લોકો માંગે જ છે, સામે પુરવઠો ઓછો છે તો પછી ભાવ વધવાના. એનાથી ઉલટું, માંગ ઓછી છે પણ બજારમાં સ્ટોક બહુ પડ્યો છે, પુરવઠો બહુ વધારે છે, તો પછી પરિણામ શું આવશે? એની માંગમાં કિંમતમાં શું થશે? ઘટાડો. બસ આ જ બાબત વિદેશી હુંડિયામણના દરને પણ લાગુ પડે છે કે માની લો કે અત્યારે $1 બરાબર 70 રૂપિયા છે, બરાબર, આજની તારીખે. હવે આવતીકાલે એવું પોસિબલ થાય કે વિદેશી હુંડિયામણની માંગ વધી જાય, ડોલરની માંગ વધી જાય, એની સામે બજારમાં પુરવઠો એટલો તો છે નહીં, તો પછી પરિણામ શું આવશે? કે આના ભાવ વધશે, 70 માં 75 થશે, વધતા જશે. એનાથી ઉલટું પણ પોસિબલ થઈ શકે કે માની લો કે માંગ ઓછી છે, પુરવઠો વધી ગયો છે કોઈ એક દિવસે, તો પછી આના ભાવ વધવાને બદલે શું થશે? ઘટશે. એટલે આ રીતે છે વિદેશી હુંડિયામણની કિંમત કેટલી નક્કી થાય એનો આધાર માંગ અને પુરવઠા પર છે. આ બંને પરિબળોમાં જેવો ફેરફાર થાય એના આધારે આ હુંડિયામણના દરમાં ફેરફાર થાય. હવે કેમ એવું અત્યારે છે? કારણ કે 1991માં આર્થિક સુધારા થયા ત્યાર પછી સરકારે એવું નક્કી કર્યું કે વિદેશી હુંડિયામણની જે કિંમત છે મુક્ત રીતે નક્કી થાય, સ્વતંત્ર રીતે બજારના પરિબળો દ્વારા નક્કી થાય. નહીંતર 1991 પહેલાં એવું હતું કે સરકાર નક્કી કરતી. તમને એ પણ ખ્યાલ છે કે આપણે ભણી ગયા છીએ અગાઉ કે FERA, FERA એટલે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, એ સરકારે લાગુ કરેલો અને એ અંતર્ગત વિદેશી હુંડિયામણની કિંમત કેટલી રાખવી ભારતના બજારમાં એ સરકાર નક્કી કરતી હતી. કોઈ સ્વતંત્ર રીતે નક્કી નહોતું થતું, બરાબર? પણ આપણને ખ્યાલ છે ત્યાર પછી વર્ષ 2002ની અંદર સરકાર કાયદો લાવી FEMA, FEMA એટલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. એ અંતર્ગત સરકારે નવો નિયમ લાગુ કર્યો કે હવે વિદેશી હુંડિયામણની કિંમત સરકાર પોતાની રીતે નક્કી કરશે નહીં, જરૂર પડે તો જ દખલ લેશે. બાકી આપણે આગળ વાત કરીએ એમ કે સ્વતંત્ર રીતે મુક્ત રીતે વિદેશી હુંડિયામણનો દર છે એ નક્કી થશે બજારના પરિબળો દ્વારા. ઓકે, હવે ઘણી બધી વખત એવું થાય કે વિદેશી હુંડિયામણનો દર છે એમાં આપણા જે વિદેશી હુંડિયામણમાં આપણો જે રૂપિયો છે, બરાબર, એ ક્યારેક મોંઘો પણ થાય, ક્યારેક સસ્તો પણ થાય. તો થાય વિદેશી હુંડિયામણની કિંમતમાં ફેરફાર થાય તો આપણા દેશની આયાત અને નિકાસમાં શું શું ફેરફાર થાય એ પણ આપણે ખાસ સમજવા જેવું છે. ઓકે, ચલો માની લઈએ કે $1 બરાબર અત્યારે 70 રૂપિયા છે. ઓકે, આ પરિસ્થિતિમાંથી આ રકમ બદલાય અને $1 બરાબર 75 રૂપિયા થયા. માની લો કે માંગ અને પુરવઠાના કારણે આ હાલત ઉદ્ભવી અને $1 બરાબર 75 રૂપિયા થઈ ગયા. તો પછી આયાત અને નિકાસ ઉપર શું ફેર પડે? દેશની કોઈ પણ દેશની આયાત નિકાસ ઉપર પહેલાં તો એ આપણે સમજવું અનિવાર્ય છે કે $1 બરાબર 70 રૂપિયા થયા હતા અને $1 બરાબર 75 રૂપિયા થયા, ભારત માટે સારું કે ખરાબ? તો આપણને સિમ્પલી જોતા એમ લાગે કે 70 માંથી 75 રૂપિયા થયા એટલે આપણા માટે તો બહુ સારી બાબત કહેવાય. હકીકતમાં ખરાબ બાબત છે. કેમ? કારણ કે પહેલાં $1 મેળવવા માટે કેટલા રૂપિયા આપવા પડતા હતા? 70 રૂપિયા. હવે કેટલા આપવા પડશે? 5 રૂપિયા વધારે આપવા પડશે. 70 રૂપિયા તો આપવાના, ઉપર 5 રૂપિયા આપવાના, ત્યારે આપણને માંડ $1 મળશે. એટલે ઇન શોર્ટ અહીંયા જ્યારે $1 બરાબર 70 હતા અને હવે $1 બરાબર 75 થયા કે કોઈ પણ ભાવ બરાબર 70 માંથી કોઈ પણ વધે તો મતલબ એવો થાય કે ભારતના રૂપિયાની કિંમત ઘટી ગઈ અને ડોલર છે એની કિંમત વધી ગઈ.
એટલે આપણા માટે છે એ ડોલર ખરીદવો મોંઘો છે અથવા તો આયાત કરવી મોંઘી પડે. એટલે જ્યારે પણ આ પરિસ્થિતિ સર્જાય કે 70 રૂપિયામાંથી 71, 72 કે કોઈ પણ ભાવ વધે ત્યારે ભારતીય ચલણની કિંમત ઘટી છે એમ કહેવાય. હવે આ જે પરિવર્તન આવ્યું બરાબર, એની અસર આયાત અને નિકાસ ઉપર પડે એ સિમ્પલ બાબત છે. તો સૌથી પહેલી અસર આયાત ઉપર શું પડે કે આપણા ભારતીયો માટે છે વધારે રૂપિયા દેવા પડે વિદેશમાંથી આયાત કરવા માટે. માની લો કે $100 લેપટોપ મળે છે અમેરિકામાંથી એપલનું, બરાબર. હવે તમારે $100 અમેરિકામાંથી એપલનું લેપટોપ પહેલાં લાવતા હતા તો તમારે 70 રૂપિયાના ભાવે ડોલર મળતા હતા. હવે એ જ લેપટોપ લાવવા માટે તમારે કેટલાના ભાવે ડોલર લેવા પડશે? 75ના ભાવે લેવા પડશે. ત્યારે તમે પેલું લેપટોપ લાવી શકશો, બરાબર. એટલે અહીંયા શું થશે કે ભારતના વેપારીઓ માટે, ભારતના નાગરિકો માટે, ઇવન ભારત દેશ માટે આયાતો પહેલાં કરતાં મોંઘી થશે, માટે આયાતમાં થાય ઘટાડો. ઓકે. હવે બીજું, નિકાસમાં શું થાય તો કે નિકાસમાં વધારો થાય. હવે નિકાસમાં કેમ વધારો થાય એનું કારણ એ છે કે અહીંયા રૂપિયો છે, ડોલર છે, આપણા માટે મોંઘો થયો. ભારતની વસ્તુ કોના માટે સસ્તી થઈ? વિદેશવાળા માટે. કારણ કે વિદેશવાળા પહેલાં $1 આપતા હતા ભારતમાં તો એને 70 રૂપિયાની વસ્તુ મળતી હતી. હવે વિદેશવાળા ભારતમાં $1 આપશે તો એને કેટલા રૂપિયાની વસ્તુ મળશે? 75ની. એટલે પહેલાં કરતાં 5 રૂપિયાની વસ્તુ એને વધારે મળશે. તો આ પરિસ્થિતિમાં વિદેશવાળા માટે ભારતની આ વસ્તુઓ સસ્તી પડે એટલે એ લોકો પહેલાં કરતાં વધારે ખરીદી કરે આપણી પાસેથી. તો ભારતની નિકાસમાં શું થાય? વધારો થાય. એટલે એક રીતે જોવા જઈએ કે 70 રૂપિયામાંથી 75 રૂપિયા થાય તો એને કહેવાય ચલણનું અવમૂલ્યન. શું કહેવાય? ચલણનું અવમૂલ્યન કહેવાય. ભારતીય રૂપિયાની કિંમત નીચે ગઈ કહેવાય, ઘટી કહેવાય, સસ્તો થયો કહેવાય રૂપિયો ડોલરની સામે, ડોલર મોંઘો થયો કહેવાય. પણ આ પરિસ્થિતિમાં ભારત દેશ માટે સારી બાબત એ બને કે આયાતો મોંઘી બને એટલે આયાતમાં ઘટાડો થાય, નિકાસો વિદેશવાળા માટે સસ્તી બને એટલે નિકાસમાં શું થાય? વધારો. ભારતની કમાણી વધે. પણ એક જે રીતે જોવા જઈએ તો ભારતનું જે રૂપિયાનું મૂલ્ય છે એ પણ ઘટે. ચલો હવે આને બાદ કરીએ આપણે, બરાબર. તો ખાલી એટલું જોઈ લઈએ આપણે ખાસ કે આ $1 બરાબર 75 રૂપિયા હતા, બરાબર. એના બદલામાં $1 બરાબર છે એ 70માંથી ઘટીને 65 રૂપિયા થઈ જાય, બરાબર. તો પછી પરિણામ શું આવે? તો પછી દેશની આયાત નિકાસો છે, બરાબર, એની અંદર શું પ્રોબ્લેમ આવે એ ખાસ આપણે જોઈ લઈએ. તો આપણે જોયું હતું કે 70માંથી 75 થયા એટલે આયાતો ઘટીને નિકાસો વધી. હવે $1 બરાબર 65 રૂપિયા થાય 70માંથી, તો એને શું થયું કહેવાય તો કે આપણા રૂપિયાની કિંમત મજબૂત થઈ કહેવાય, સારી થઈ કહેવાય. કેમ? કારણ કે તમારે ડોલર મેળવવા માટે પહેલાં 70 રૂપિયા આપવા પડતા હતા. હવે કેટલા રૂપિયા આપવા પડશે? 5 રૂપિયા ઓછા આપવા પડશે, 65 રૂપિયા દેવા પડશે. ઓકે. રોજે રોજ જે ફેરફાર થાય છે બજારની અંદર એ તો પોઈન્ટમાં થતા હોય છે. આ તો આપણે સમજવા માટે આટલો મોટો ફેરફાર દર્શાવીએ છીએ. મોસ્ટ ઓફ સરકાર ક્યારેક અચાનક પગલું લે અથવા તો દેશની નીતિને ધ્યાનમાં રાખીને પગલું લે ત્યારે જ આવા મેજર ચેન્જ કરતી હોય. એટલે આપણે તો માત્ર ઉદાહરણ સમજવા માટે જ આટલો બધો ગેપ લઈએ છીએ. બાકી રોજે રોજ જોવા જઈએ તો માત્ર પોઈન્ટમાં ફેરફાર વધારો ઘટાડો થતો હોય છે. 1 રૂપિયામાં 2 રૂપિયાનો વધારો ઘટાડો થતો હોય, બહુ મેજર એટલો બધો નથી થતો. એટલે આ રીતે જોવા જઈએ તો $1 બરાબર 70 રૂપિયા હતા, એમાંથી 65 રૂપિયા થયા એટલે સિમ્પલ સોલ્યુશન શું એનું આવે તો કે આપણો રૂપિયો મજબૂત થાય અને આપણો ડોલર આપણને સસ્તો પડે. વિદેશનો ડોલર આપણને સસ્તો પડે કારણ કે ડોલર મેળવવા માટે 70 રૂપિયા પહેલાં આપવા પડતા હતા, હવે આપવા પડશે ખાલી 65 રૂપિયા આપવા પડશે. રેડી? એટલે આ બાબતે જોવા જઈએ તો આ પરિસ્થિતિમાં ભારતની જે આયાત છે અને નિકાસ છે એની અંદર શું પરિવર્તન આવે તો $1 બરાબર 65 રૂપિયા થાય તો આપણને વિદેશની વસ્તુ પહેલાં કરતાં સસ્તી પડે, 5 રૂપિયા પહેલાં કરતાં સસ્તી થઈ. તો પછી આયાતોમાં શું થાય? વધારો. ઓકે. હવે વિદેશવાળા માટે વિચારી, વિદેશવાળાના પોઈન્ટ ઓફ વ્યૂથી કે વિદેશવાળા ભારતમાંથી ખરીદી કરવા માટે આવે ભારતમાં, ત્યારે પહેલાં શું થતું હતું કે એ લોકોને ભારતમાંથી ખરીદી કરતા તો $1 બરાબર 70 રૂપિયા મળતા અને હવે ખરીદી કરે તો $1 બરાબર કેટલા મળે? 65 રૂપિયા. એટલે 5 રૂપિયા ઓછા મળે. તો વિદેશવાળા માટે ભારતની વસ્તુ મોંઘી બને તો વિદેશવાળા શું કરે? નિકાસમાં ઘટાડો કરે. સમજાણું? એટલે પહેલું જે થયું $1 70 રૂપિયામાંથી 75 રૂપિયા એને કહેવાય અવમૂલ્યન, અને અહીંયા 70 રૂપિયામાંથી 65 રૂપિયા થયું એને કહેવાય અધિમૂલ્યન. એટલે અવમૂલ્યન થાય તો રૂપિયાની કિંમત ઘટે, 70માંથી 75 થાય, વધે ઇન શોર્ટ. અને અધિમૂલ્યન થાય તો રૂપિયાની કિંમત મજબૂત થઈ કહેવાય, રૂપિયો મજબૂત બન્યો કહેવાય, મૂલ્ય વધ્યું કહેવાય. આ રીતે છે વિદેશી હુંડિયામણનું કામ વર્તમાન સમયની અંદર શરૂ છે. બીજું ખાસ આપણે અગત્યની ધ્યાનમાં લેવાની બાબત એ છે
કે જ્યારે પણ વિદેશી હુંડિયામણ અહીંયા થાય છે તો વિદેશી હુંડિયામણની કિંમત છે ફરે, તો ઇન શોર્ટ વિદેશી હુંડિયામણની કિંમત ફરતા જેટલા પણ દેશો આયાત નિકાસમાં સંકળાયેલા છે, જેટલી પણ વસ્તુ સેવાઓ આયાત નિકાસમાં સંકળાયેલી છે, એ બધાની કિંમતમાં ફેરફાર થાય. અને આપણે બધા જોઈએ છીએ કે પેટ્રોલ છે, ડીઝલ છે, યંત્રો છે, ટેકનોલોજી છે, મૂડી સ્વરૂપની વસ્તુઓ છે, આ બધાઓમાં રોજે રોજ છે એ ઘણા બધા ભાવમાં ફેરફાર થાય છે. સોનાના ભાવ રોજ ફરે છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં સમયાંતરે સતત ને સતત પરિવર્તન આવે છે. આવવાનું કારણ શું? કારણ કે આ બધી વસ્તુની આયાત નિકાસ થાય છે અને આયાત નિકાસમાં વિદેશી હુંડિયામણનો દર સંકળાયેલો છે. એમાં કિંમતમાં ફેરફાર થાય એટલે સિમ્પલ વાત છે કે એની અસર સીધી આ બધી વસ્તુની કિંમત ઉપર પડે છે. અને આપણે જોઈએ છીએ કે આ બધા વિદેશી હુંડિયામણને દરને ધ્યાનમાં લેતા બરાબર ભારત દેશ અને વિશ્વના બધા દેશો આ રીતે વિદેશ વેપારમાં પોતાનું કામ પાર પાડતા જોવા મળે છે. અને વિદેશ વેપાર વર્તમાન સમયમાં આપણે જોઈએ તો ભારતની અંદર ઘણો બધો વિકાસ પામ્યો છે, સાથે સાથે વિશ્વના દેશોમાં પણ વિદેશ વેપાર એટલો ને એટલો સફળ થયો છે. એટલે એ રીતે જોવા જઈએ તો ભારત વિશ્વના ઓલમોસ્ટ અત્યારે લગભગ 188 દેશો છે એની સાથે વિદેશ વેપાર ભારત અત્યારે કરી રહ્યું છે, જે આપણા માટે બહુ સારી બાબત કહેવાય. એટલે આયાત અને નિકાસ એ બંને બાબતોમાં વધારે ને વધારે ઝડપથી આપણે દર વર્ષે આગળ ને આગળ છે વધી રહ્યા છીએ. ઓકે, તો આ ખાસ વિડીયોની અંદર આપણે ચર્ચા વિદેશ વેપારની કરી છે કે વિદેશ વેપાર કઈ રીતે ચાલે છે, વિદેશ વેપારની દિશા શું છે, ભારત દેશ કયા કયા દેશો સાથે કઈ રીતે સંકળાયેલો છે, વિદેશ વેપારની નોંધ રાખવા માટે સરકાર જે સરવૈયું તૈયાર કરે છે એને આપણે કહીએ છીએ લેણદેણની તુલા. અને જ્યારે પણ એક દેશ બીજા દેશ સાથે ચૂકવણી કરે ત્યારે જે હુંડિયામણનો પ્રશ્ન ઊભો થાય એના માટે આપણે અભ્યાસ કર્યો. છેલ્લો મુદ્દો હુંડિયામણનો દર અથવા તો વિનિમયનો દર. આ બધી બાબતો આપણા માટે જાણવી ખાસ અગત્યની છે, કારણ કે વિદેશ વેપાર બધા દેશ અત્યારે કરે છે અને વર્તમાન સમયમાં હજી વધારે ને વધારે વધતું જ જવાનું છે. ઓકે, તો બાકીની જે માહિતી છે હજી નેક્સ્ટ વિડીયોમાં આપણે ખાસ જોવાના છીએ. So friends, keep learning and keep educating, because as we all know, education is life itself. Thank you.